આપણા સ્વાધ્યાયનો છેલ્લો દિવસ, પણ જીવનનો આપણા માટે એક આરાધનાનો દિવસ. તો જે કંઈ આપણે સ્વાધ્યાયમાં જાણ્યું છે એ હવે આપણે પાછળથી શું કરવાનું છે? વાગોળવાનું છે. એટલે આપણા જીવનમાં જેટલા પણ સત્સંગ સ્વાધ્યાય થાય એ બધા જીવનને પરિવર્તન કરનારા બને, જીવનને આગળ વધારીને મોક્ષના માર્ગ તરફ લઈ જનારા બને એવી ભાવના સાથે પંચ પરમેષ્ઠાના સ્મરણરૂપ નમસ્કાર મહામંત્રનું આપણે સાથે મળીને સ્મરણ કરીએ. પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવું આ નમસ્કાર મહામંત્રનું પ્રાપ્ત થવું એ આપણા જીવનનો એક સુખદ ચમત્કાર છે. સંસાર ચમત્કારને માને છે અને કહે છે કે જીવનમાં ચમત્કાર થયો, પણ જ્ઞાની કહે છે કે કોઈ પણ ચમત્કાર એ વાસ્તવિક રીતે ચમત્કાર હોતો નથી. એની પાછળ પણ એક અવશ્ય કોઈને કોઈ વ્યવસ્થા કામ કરતી હોય છે. એક સમય એવો હતો જ્યારે રિમોટ કંટ્રોલનો ઉપયોગ નહોતો, જેના વિશે જાણકારી નહોતી. એ વખતે કદાચ કોઈ પથારીમાં સૂતા સૂતા કોઈ લાઇટને ચાલુ કરી દે કે ફેનને બંધ કરી દે કે ટીવીને ચાલુ કરી દે કે દરવાજો ઉઘાડી નાખે તો આપણને એ વખતે આશ્ચર્ય લાગતું. પણ જ્યારે સાયન્સે સાબિત કરીને એની આખી થિયરી આપણને સમજાવી ત્યારે આપણને ખાતરી થઈ કે જેને એનું જ્ઞાન નથી એના માટે એ ચમત્કાર લાગે છે, પણ વાસ્તવિક રીતે તો એમાં શું છે? એક વ્યવસ્થા છે, પ્રકૃતિના કેટલાક નિયમો છે. એ જ રીતે મને ને તમને આ નમસ્કાર મહામંત્રનું પ્રાપ્ત થવું એ સામાન્ય રીતે કદાચ આપણને ચમત્કાર લાગે, પણ નાની કહે છે અનાદિ અનંત ભૂતકાળમાં અનંતો કાળ મેં ને તમે આ ભાવનાને આત્મસાત કરવા માટે આ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંત આ બધા પદોને સર્વશ્રેષ્ઠ માનવા માટે અનંત કાળ પહેલાથી આપણે માનસિક યુદ્ધ કર્યું હશે. શું કર્યું હશે? આખા સંસારની માન્યતા અનાદિના આપણા આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા એના કારણે જગતમાંથી પ્રાપ્ત કરવાના જે ભાવો છે એની સામે બહિર્મુખતાની સામે અંતર્મુખતા પ્રગટાવવાનો પ્રયાસ એ મેં ને તમે કોઈ એક સુખદ પડે, કોઈ પરમ કૃપાળુ એવા સર્વજ્ઞ વિતરાગ એવા કોઈ જ્ઞાની પુરુષના ચરણે જ્યારે પહેલી વખત આત્મા શબ્દ સાંભળ્યો હશે અને એ આત્મા શબ્દ આપણા આત્મામાં પરિણત થયો હશે, પરિણમી ગયો હશે. એ વખતે અંદરમાં આત્મ સ્વરૂપને પામવાની એક પ્યાસ કહો, એક ભૂખ કહો કે એક તમન્ના કહો એ જાગી હશે અને એને અનુકૂળ વાતાવરણ મળતા મળતા જ્યારે આપણી સામે અરિહંત પદ આવ્યું હશે એ વખતે આપણે એને સર્વશ્રેષ્ઠ માન્યું હશે. શું કર્યું હશે? જ્યારે અરિહંત પદને સર્વશ્રેષ્ઠ માન્યું હશે અને ધીમે 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 એ ભાવનાને રસી રસીને ઘૂંટી ઘૂંટીને પૂર્ણ રીતે આત્મામાં ઉતારી હશે. એ પળ પછીની પળોમાં આપણા આત્મામાં એનું એક ભાવ જગત રચાવા માંડે અને એ ભાવ જગત ધીમે ધીમે એ રીતે આપણા આત્માની અંદર બળ પૂરું પાડે કે એનો એક સંસ્કાર બની જાય. શું બની જાય? જો આખા જગતમાં કોઈ પણ વ્યક્તિ ભગવાનને માને તો અમને હંમેશા એ ભગવાનને સર્વ શક્તિમાન તરીકે માને છે. કેવી રીતે માને છે? કે આ સંસારમાં
કોઈ ન કરી શકે એ બધું કોણ કરી શકે બેન? ભગવાન કરી શકે. માનો છો ને બેન? સુમીના બેન, ભગવાન સર્વ કરી શકે. ત્યારે જુઓ ચિંતાસનમાં આ વિતરાગનું સ્વરૂપ, આ સર્વજ્ઞનું સ્વરૂપ, એ સર્વજ્ઞ જરૂર છે, પણ એ સર્વશક્તિમાન નથી. શું નથી? એ સર્વશક્તિમાન નથી, એ અનંત શક્તિમાન છે. સર્વમાં અને અનંતમાં ફરક શું? સર્વ એટલે તમામે તમામ કરી શકે, તમામ વસ્તુ કરી શકે. ત્યારે જ્ઞાની મને તમને પૂછે છે કે મારો ને તમારો મોક્ષ કોઈ આપણને પરમાત્મા કરાવી શકે ખરા? તો એને સર્વશક્તિમાન કહેવાય. જે સ્વદ્રવ્યમાં અનંત શક્તિમાન છે, પણ પરદ્રવ્યમાં શું છે બેન? બિલકુલ કાંઈ ન કરે. અને છતાં પણ એનો ઉપકાર અન્ય આત્માઓને માટે શું બની શકે? આધાર બની શકે. પણ એ આધાર કોના માટે બને? તો જ્ઞાની એના માટે આપણને કહે છે કે એવો આધાર બનાવવા માટે મારાના તમારા આત્મામાં ભવ્યત્વનો ગુણ હોવો જોઈએ. જેની વાત આપણે કરી ગયા કે આ લોકમાં કેટલા બધા એવા જીવો છે કે જેને આ ભાવ ક્યારેય પરિણત થવાનો નથી. એટલે જે આત્મામાં આવો ભાવ પરિણત ન થાય એવા આત્માને ભગવાન પણ કોઈ અનંત શક્તિમાન હોવા છતાં એવા આત્મામાં એની શક્તિ કાંઈ કાર્ય કરતી નથી. પણ એ જેવા અનંત શક્તિમાન છે એવું આપણું ધ્યેય હોવું જોઈએ. શું જોવું જોઈએ? કે મારા આત્મામાં પણ એ અનંત શક્તિ પડી છે અને એ અનંત શક્તિ હું પણ પ્રગટ કરી શકું છું. એટલે મેં ને તમે અનાદિ અનંત ભૂતકાળમાં અનંતકાળ સુધી આત્માને કે પરમાત્માને માન્યા જ ન હોય, અને આત્મા કે પરમાત્માને માન્યા ત્યાર પછી પણ ઘણી બધી ગૂંચો એમાં હોય. શું હોય? ઘણી બધી ઉલઝનો હોય કે ભગવાન તો બધું કરી દે, ભગવાન આ કરે છે, આ બધી માન્યતા હોય. પણ ધીમે ધીમે જેમ જેમ આપણું ભવ્યત્વ પામતું જાય, જ્ઞાનીનો યોગ થતો જાય, આત્માનો ક્ષયોપશમ વધતો જાય. જો પુણ્ય વધતું જાય શબ્દ બરાબર નથી, અપેક્ષા એ કહેવાય, પણ શું વધવું જોઈએ બેન? ક્ષયોપશમ વધવો જોઈએ. અને ક્ષયોપશમ ક્યાં કરવાનો વધવો જોઈએ? જી મોહનીય. વ્યવહારમાં જ્ઞાનનો કહેવાય, પણ નિશ્ચયમાં મોહનો. એટલે જ્યારે આત્મા મોહનીય કર્મનો ક્ષયોપશમ કરે અને આત્માને અને પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરે, ત્યાર પછી આ સંસ્કાર એના ઉત્તરોત્તર દ્રઢ થતા જાય. અને એક વખત આપણને શું કરે? નવકાર મંત્ર જન્મથી જ મળે એવા સ્થાનમાં આપણને લાવીને મૂકી આપે. આને સુયોગ કહેવાય, અને સંયોગ કહેવાય, અને પૂર્વના પુણ્યનો પરિપાક પણ કહેવાય. પણ ખરેખર તો જ્ઞાની કહે છે મારા ને તમારા પુરુષાર્થનો પણ આ પરિણામ છે. તો હવે આપણો પુરુષાર્થ સંસારના જે માર્ગે અનાદિકાળથી આત્મા કરતો હતો એને બદલે આ મનુષ્ય ભોગ પામીને આપણા પુરુષાર્થની દિશા કઈ તરફ થવી જોઈએ? હવે મોક્ષ તરફ. આ પરમાત્માને ઓળખવા માત્ર, આ પરમાત્માને જાણી લેવા માત્ર, કે આ પરમાત્માના શરણમાં બેસી જવા માત્રથી નહીં, પણ એના પગે ચાલનારા બનવાથી. પરમાત્માને પગે લાગનારા કરતા એના પગલે ચાલનારા વધુ પસંદ છે. કોઈ વ્યક્તિને આપણે પગે લાગીએ એ એને વધારે પસંદ આવે કે કોઈ વ્યક્તિને પગલે ચાલીએ તો એને વધારે પસંદ આવે? જો એ જીવાત્મા છદ્મસ્ત હોત, એ જીવાત્મા અધૂરો હોત, તો એને પગે લાગનારા બહુ પસંદ આવી જાત. પણ જે આત્મા પૂર્ણ છે, જે આત્મા રાગ દ્વેષ રહિત થઈ ગયો છે, એને પગે લાગનારા જોઈતા નથી, એમને ભક્તો જોઈતા નથી, એમને અનુયાયીઓ જોઈતા નથી, અનુસરણ કરનારા. કેવી રીતે અનુસરણ કરે? જે પરમાત્મા એ કર્યું તો જે નમસ્કાર મહામંત્રને પામીને એમના પગલે ચાલવાનો પ્રયત્ન કરે છે એવો આત્મા પેલા ધારક હતો, પછી આરાધક બન્યો, અને હવે સાધનાના પંથે છે. એવા સાધનાના પંથના 4 તીર્થ પરમાત્માએ આપણને બતાવ્યા છે. એ 4 તીર્થમાં પહેલું તીર્થ છે સાધુ ભગવંત, બીજું તીર્થ છે સાધ્વી ભગવંત, ત્રીજું તીર્થ છે શ્રાવક, અને ચોથું તીર્થ છે શ્રાવિકા. આ ચતુર્વિધ તીર્થ ચિંતાસનનું આખું સુકાન આ 4 તીર્થના 4 પાયાના અને 4 આધાર સ્તંભ ઉપર રચવામાં આવ્યું છે. એમાં કોઈ પણ તીર્થને
અપેક્ષા એ મોટું નાનું કહેવાય, ઊંચું નીચું કહેવાય, મોટું અને નાનું પણ કહેવાય. આ બધું વ્યવહારથી કહેવાય. નિશ્ચયમાં તો ચોથું ગુણસ્થાનક સ્પર્શ્યા એટલે બધા જ આત્માઓનો ઉઘાડ એક સરખો થવા માંડ્યો. એ સમ્યક દર્શન પામવું એ મોહનીય કર્મનો ક્ષયોપશમ છે. અને ત્યાર પછી વ્રતધારી બનવું, એમાં ચારિત્ર મોહ, દર્શન મોહ ઉપરાંત અપ્રત્યાખ્યાન વર્ણિની પણ શું થવી જોઈએ? પ્રકૃતિનો નાશ થવો જોઈએ. તો જ્યારે સર્વ વિરતિપણું આવે એટલો પ્રયાસ, એટલો પ્રયત્ન, એટલો ઉપક્રમ અને એટલો ક્ષયોપશમ આત્માએ ન કર્યો હોય તો એનામાં શ્રાવકપણું એટલે કાયરનું ગુણસ્થાનક કહેવાય. શ્રાવકપણું એટલે કોનું ગુણસ્થાનક છે બેન? કાયરનું ગુણસ્થાનક છે એવું માનીએ છીએ બેન. કઈ અપેક્ષા એ ખબર છે? બધું જાણવા છતાં, બધું સ્વીકારવા છતાં, બધું સમજવા છતાં એ છલાંગ નથી મારી શકતો. તીર્થંકર પરમાત્માઓને કદી પણ શ્રાવકનું ગુણસ્થાનક આવતું નથી. તીર્થંકર પરમાત્માઓ ક્ષાયક સંકિતી જન્મ ધરે ત્યારે ચોથા ગુણસ્થાનકના ધારક અને અવિરતિ હોય, પણ જ્યારે એમનો સમય પ્રગટે, એનો કાળ પાકે, એ વખતે છલાંગ મારીને સીધા શું બની જાય છે? સર્વવિરતિ બને છે. પણ મારા ને તમારા જેવા, આપણા જેવા અનેક જીવો એવા છે કે પરમાત્માનો માર્ગ જાણ્યા પછી પણ એના આત્મામાં જે અનંત વીર્ય છે એનો પૂરેપૂરો શું નથી થતો? ઉઘાડ થતો નથી, પૂરેપૂરો ક્ષયોપશમ કર્યો નથી. એટલે કાયરનું ગુણસ્થાનક પસંદ કરી લે છે. ખરેખર આપણને 100% ખબર હોય કે આટલું ઔષધ લઈ લઈએ તો આપણું આખું દર્દ મૂળમાંથી ચાલ્યું જશે, પણ એ ઔષધ અતિ કડવું છે, લેવામાં વિષમ લાગે છે. એ ઔષધ લેતા ઘણી તકલીફ પડે છે, પણ આ ઔષધ એક વખત ન લઈ લઈએ તો અનેક વખત જુદી જુદી રીતે જુદા જુદા ઔષધો લીધા પછી જ દર્દનો નાશ થાય. આવી ખાતરી હોય તો આપણે શું કરવું જોઈએ? એક વખત એ ઔષધ લઈ લેવું જોઈએ ને. પણ ઘણા બધા જીવો હોય છે કે મારે એક વખત ઇન્જેક્શન નથી લેવું, એના બદલામાં મારે 1 મહિનો દવા ખાવી પડશે તો ખાઈ લઈશ. અને કેટલાક સુરવીર એવા હોય છે, અરે એક ઇન્જેક્શન લગાવી દો, એક સર્જરી કરી નાખો, ભલે મારા શરીર ઉપર વાઢકાપ આવે પણ વર્ષો સુધી દવા ખાવી એના કરતાં એક વખત વિંધાઈ જવું, એક વખત કપાઈ જવું કે એક વખત રહેસાઈ જવું પણ મને પસંદ છે. તો આવો માર્ગ એ પરમાત્માએ સાધુ ધર્મ બતાવ્યો છે. પણ જ્યાં સુધી આપણા જીવનમાં 5 પદમાં સામેલ થવા રૂપ, અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય કે સાધુ ભગવંતના લેવલે જવા રૂપ જે સર્વ વિરતિનો ભાવ છે એ ન પ્રગટ કરીએ ત્યાં સુધી આપણે આ કાયરનું પણ તીર્થમાંનું એક તીર્થ બનીને શું કરવાનું છે? શ્રાવકપણું આદર કરવાનો, પાલન કરવાનું અને જીવનમાં વણવાનું છે. હવે આવું શ્રાવકપણું ગ્રહણ કરનારા આત્માઓ એ પ્રત્યેક આત્માની સમાનતા વ્રત ધારણાની દ્રષ્ટિએ દ્રવ્યથી નથી હોતી. પુણ્ય શ્રાવક જેવો 2 જ કોડી કમાનારો, 2 દોકડા કમાનારો એવો એટલી ઓછી મર્યાદાવાળો પણ શ્રાવક હોય, અને જેની પાસે કરોડો સોનૈયા હોય એવા આનંદાદી શ્રાવક જેવા પણ શ્રાવકો હોય, શાલિભદ્ર પણ શ્રાવક હોય, અને ભરત ચક્રવર્તી પણ શ્રાવક હોય. તો જ્ઞાની કહે છે આ દ્રવ્ય શ્રાવક પણ જુદું જુદું હોઈ શકે, પણ અંદરનું ભાવ શ્રાવક પણ એટલે શ્રાવકના આંતરિક લેવલની, આંતરિક જગતની જે ઊંચાઈ છે એ કેવી હોય? તો જ્ઞાની કહે છે ભાવ શ્રાવકનું એ લેવલ શું હોય? બધાનું સમાન હોય. પ્રત્યેક શ્રાવક પડે પડે ચંપતો હોય, હે પરમાત્મા એવો સમય ક્યારે આવે? પરમાત્માએ શ્રાવકના 3 મનોરથ બતાવ્યા છે. શ્રાવકના 3 મનોરથ. હું તમે શ્રાવક છીએ ને બેન, આપણા શું મનોરથ છે? આપણે ક્યારે જે વસ્તુ આપણે કરવી જ છે ને નથી થઈ શકી, એના મનમાં આ વખતે તમે ઇન્ડિયા ગયા હો, તમારે 2 તીર્થયાત્રાએ જવું હોય અને તમારી અનુકૂળતા ન થઈ, એ વખતે તમે ત્યાં જઈ ન શક્યા, અથવા તો 2 સંતોના સાનિધ્યમાં જઈને સ્વાધ્યાય આદિ સાંભળવાતા, એમના દર્શન કરવાતા, એમનું ચારિત્ર બળ નિહાળવું હતું, એમના ચારિત્ર બળનો આપણે શું કરવો હતો? અનુભવ કરવો હતો, અને એ ન થઈ શક્યું. તો ત્યાંથી નીકળતી વખતે આપણા મનમાં એવો ભાવ આવે ને, હવે જ્યારે મને યોગ મળે, હવે જ્યારે મારે આવવાનું થાય
તો પહેલું કામ હું શું કરીશ? જે મારી આ ઈચ્છા અધૂરી છે તે કરીશ. એમ જ્ઞાની કે છે ભાવ શ્રાવકનો પહેલો મનોરથ એ હોય કે પરમાત્મા આપના ચરણમાં, આપના શરણમાં આ સંસારની અસારતાનો મને પૂરેપૂરું ભાન થઈ ગયું છે. હું સંપૂર્ણ રીતે સ્વીકાર કરું છું કે મારે આ અસાર સંસારમાંથી શું થઈ જવું છે? નીકળી જવું છે. પણ વર્તમાનમાં હું કાયર છું, લોલુપ છું. રાગ દ્વેષના ભરમાર વચ્ચે મારું આખું આત્મદ્રવ્ય આવરણ નીચે આવી ગયું છે. મારું આત્મબળ, મારું આત્મવીર્ય આજે દબાઈને પડ્યું છે. પણ હે પરમાત્મા, એવો ક્યારે અવસર આવે? જો આ બોલવાની વાત નથી, બેન ઝંખનાની વાત છે. આપણે ભૌતિક જગતમાં આવી ઝંખનાઓ, આવા અફસોસ ઘણા કર્યા છે. કોઈ ઓલિમ્પિક ગેમમાં રમવા ગયું હોય અને દોડવામાં એક માઇક્રો પોઈન્ટ જેટલું, એક સેકન્ડનો કેટલામો ભાગ, માઇક્રો સેકન્ડ એટલો પણ જે પાછળ રહી ગયો હોય અને એના કારણે એનો ફર્સ્ટ નંબર અને ગોલ્ડ મેડલ ગયો હોય, એના મનમાં શું થતું હોય કે હવે મને જો બીજી વાર મોકો મળે તો હું શું કરીશ? આ છલાંગ લગાવી દઈશ. એવો શ્રાવકને મનમાં ભાવ જાગતો હોય કે પરમાત્મા, જો મારો ખરેખર આત્મબળ જાગે તો ક્યારે હું અપમ વા બહુમ વા પરિગહમ પરિચયિષ્યામિ. હે પરમાત્મા, ક્યારે હું આ સર્વ પરિગ્રહ એમાંથી વધતો ઓછો કંઈક અંશે પણ શું કરું? ત્યાગના માર્ગે જાઉં. આપણા જીવનમાં પરિગ્રહ વધારવાના ભાવો ચાલે છે કે પરિગ્રહ ઘટાડવાના ભાવ ચાલે છે? આજ સુધીમાં આપણે બધાએ લિસ્ટ બનાવ્યા છે ને ભાઈ? રોજ સવારે યાદ કરજો બેન, ઘરમાંથી ગાડી કાઢી અને વોલેટ લઈને નીકળ્યા એ વખતે છોડવાનું લક્ષ્ય કરીને નીકળ્યા છે, કશુંક લાવવા માટે નીકળ્યા છે? જીવનભર જેટલા લિસ્ટ બન્યા એ પરિમલભાઈ લિસ્ટ લાવવાના બન્યા છે કે છોડવાના? યાદ લાવવાના. છોડવામાં સિર્ફ ગાર્બેજ. છોડવાની વાત આવી હશે તો માત્ર ગાર્બેજ છોડ્યું છે. શ્રાવકને ભાવના છે, આ એનું અંદરથી બેન ઝંખે છે. ભગવાન કેમ નથી છોડી શકતો? આ બધો જ સંસાર અસાર છે એવું લાખ વખત બોલ્યા છે. અને પેલું સ્તવન તો કેટલા ભાવથી ગાયું છે કે જે ના આવે સંગાથે તેની માયા શા માટે? 4 દિવસના ચાંદરડા પર જૂઠી માયા શા માટે? જેના આવે સંગાથે તેની માયા શા માટે? પછી આ શબ્દ મોઢામાં જ હોય બેન, હજી મુખની બહાર પણ પૂરા સર્યા ન હોય અને ફોનની બેલ વાગી અને એમાં કહેવામાં આવે કે ઘરમાં ગડબડ થઈ ગઈ છે. એ શબ્દો એમને હવામાં રહી જાય કે ન રહી જાય? આ સ્નેહી સાથે ના આવે, આ બધું અંદર ગાય છે ને બેન. ના મોટરના બંગલા, આ સ્વજન સાથે ના આવે, કોઈ સાથે ને આવવાનું. પણ હજી જો એનું નામ પડે તો અંદરમાંથી ઉમળકા આવે છે કે નથી આવતા? એટલે કહેવાની વાત એ છે કે શ્રાવકનું ભાવ જગત તરબતર હોય. તરબતર હોય. શેનાથી તરબતર હોય? આ અસારતાના ભાનથી. એ ભાવ શ્રાવકનો નાની આપણને ભાવ બતાવ્યો છે. એના હૃદયમાં અંદરથી એક નાદ ઉઠતો હોય, એક ચિત્કાર ઉઠતો હોય, ભગવાન હું કેમ નથી છોડી શકતો? ક્યારે એવો અવસર આવે કે હું પણ શું કરું? એક વખત આ અસાર સંસારને છોડીને બહાર નીકળી જાઉં. એટલે જેના આવે સંગાથે એની માયા શા માટે? અપમવા બહુમવા પરિગહમ પરિચયિષ્યામિ. બીજો ભાવ એ પરમાત્મા, ક્યારે હું સર્વત્યાગી બનું? સર્વત્યાગમાં શું શું આવી જાય બેન? શું આવે બેન? આત્મા છોડીને બધું જ, એ બધું જ હું છોડું. આવો ભાવ આપણા જીવનમાં ન આવતો હોય તો જ્ઞાની કહે છે તું ભાવ જગતમાં શ્રાવક નથી. દ્રવ્ય જગતમાં છો પણ ભાવ જગતમાં શ્રાવક નથી. તો મારે ને તમારે આ ભાવમાં શું કરવું છે બેન? એ ભાવ જગતનું શ્રાવકપણું ઉભરાવવું છે. એ ભાવ જગતમાં શ્રાવકપણાનો ભાવ અંદરથી પ્રગટાવવો છે. અને ત્રીજો મનોરથ છે
ક્યારે હું સમાધિ. સમાધિ મરણ કરું, સંથારો કરું. આ સંથારો એટલે શબ્દ બહુ નાનો છે, પણ અંદરમાં આખા સંસારની અનિત્યતાનો સૂર ઉઠે છે કે જે મારું નથી, મારી સાથે આવવાનું નથી, એ મારે ક્યારે છોડવાનું બેન? જ્યારે છેલ્લો શ્વાસ છૂટે ત્યારે. છેલ્લો શ્વાસ છૂટે ત્યારે છોડવાનું નથી બેન. એ મારું નથી જ એમ માન્યું એનું છૂટેલું જ છે. શું છે? જે આજે મારું નથી એમ માન્યું. તમારા ઘરમાં ઇન્ડિયામાં છે ને, કપડાં આપણે વોશિંગમાં દઈએ તો ધોબી ઘરે આવે ને લઈ જાય, અને બીજે દિવસે ત્રીજે દિવસે જે પ્રમાણેનું સિસ્ટમ હોય એ પ્રમાણે પાછું આવીને આપી જાય. હવે એમાં આપણી બેડશીટો જાય, એ ચાદરો બધી આખી બિલ્ડિંગમાંથી લેતો હોય, ઘણા ખરાની સફેદ એક સરખી હોય, અને એમાં બીજે દિવસે આપણે ત્યાં ચાદર આવી, આપણે બિછાવી પણ લીધી, અને ત્રીજે દિવસે પાછો ધોબી આવીને કીધું કે મેડમ આ ચાદર તમારી નહોતી, તમારા નેબરની હતી. અને એ વખતે તમે એનું એક માર્કિંગ હોય, ખાલી આપણા ઘરનું માર્કિંગ હોય, બધાનું જુદું જુદું હોય, તમે એટલું જોયું કે આ માર્કિંગ આપણું નથી, બીજાનું છે. એ ચાદર કાઢીને આપી દેતા કેટલી વાર લાગી? કેટલી વાર લાગી? એક પળ લાગી, આવી બસ આપી દીધી. ખાલી શેના ઉપરથી આપી? માર્કિંગ. એક માર્કિંગ કર્યું હતું ઓળખ માટે કે મારું હોય તે આવું હોય, બીજું માર્કિંગ હોય તો એ મારું ન જ હોય. તો પરમાત્મા મને તમને એક માર્કિંગ કરીને આપે છે કે જે ના આવે સંગાથે. બસ આટલું જ માર્કિંગ તને. હવે આપણે જ વિચારવાનું છે, આજ સુધી અહીંથી જેટલા ગયા એટલા સાથે શું લઈ ગયા છે? એકી અવાજે આપણે બધા બોલશો, ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે છે. આ બોલાય છે કે મનાય છે? બોલાય છે કે મનાય છે? બોલાય છે. જો માનતા હોય ને તો એની મમતા ન હોય, કમસે કમ મમતા ન હોય. આપણી પાસે હોય, આપણા ઉપયોગમાં આવે, આપણને એના વિના ચાલે પણ નહીં. એ ગૃહસ્થાશ્રમીની જરૂરિયાત પણ હોય, પણ એની સાથે એટેચમેન્ટ. તો શ્રાવક ભાવ જગતમાં આવી રીતે આપણે પહેલે દિવસે જોયું કે ભાવ શ્રાવકનો પહેલો ગુણ એ છે, એને ભવ ક્યારેય પ્રિય ન લાગે, એને ભવ તરફ હંમેશા અભાવ વર્તે. ત્યાર પછી આપણે જોઈ શક્યા કેવા જીવાત્માઓને ધન તરફ કદી મૂર્છા ન જાગે, એમાં મમત્વનો અહેસાસ ન થાય. અને આગળ વધીને જોયું કે વેદ મોહનીય એટલે પોતાના અંગ સમાન, અડધું અંગ જેને કહીને આપણે મમતાની ગાંઠ મજબૂત કરીએ છીએ, એવા પતિ પત્નીનો સંબંધ પણ એને કેવો લાગે? અનંતા ભવોને વધારનારો લાગે. એક બાજુથી એકત્વનો બોધ કરવો છે, બીજી બાજુથી એકલું લાગે છે. આપણે એકલા હોઈએ ત્યારે આપણને એકલું લાગે છે કે એકત્વનો બોધ થાય છે? એકલવાયું લાગે છે. એકલવાયું લાગે છે. તો જ્ઞાની કે છે તું એકત્વની વાતો કરે છે. 12 ભાવનામાં એકત્વની ભાવના આવીને ત્યાં આત્મા અનિત્યતાનો બોધ કરાવે. અનિત્ય ભાવના, બધું અનિત્ય, બધું અનિત્ય. અને આપણે તો ઘરમાં એકલા રહેવું પડ્યું તો બધા મૂકીને જતા રહ્યા, તો કોઈ કેર કરવા પાછળ કોઈ ધ્યાન ન આપ્યું તો આપણે શું કહીએ? મારું સંસારમાં શું કીધું? કોઈ નથી. આપણને કોણે કહી દીધું તું તારું કોઈ છે? આવું કોણે કહી દીધું તું? કયો તો ખરેખર. કોઈને પૂછજો, કોઈને પૂછજો, અહીંયા હાથ મૂકીને પૂછજો, ને તમે પૂછજો તમારી જાતને કે તમે કોના છો? તું કોનો છે કે તારું કોઈ હોય? એક જણાને બોર્ડ લખીને આપો કે તું જીવે ત્યાં સુધી હું જીવીશ. કાયમ કહો કે હું જીવું ત્યાં સુધી તને જીવાડીશ. કોઈને કહી શકશું? તો કોણ કોનું છે? નાની કે છે ભાવ શ્રાવકને ભાવ જગતમાં આનો અહેસાસ સતત હોય, એટલે એવો આત્માને ધન પોતાનું ન લાગે, અને આખરે આખો ગૃહસ્થાશ્રમ પોતાનો ન લાગે. શું ન લાગે? ગૃહવાસ. ગૃહવાસની અંદર ખાલી ઘરમાં રહેવું એટલું નથી, આખો ગૃહસ્થાશ્રમ. ભગવાન ઋષભદેવ જેને આપણા આદિનાથ ભગવાન, એમનો જ્યારે કાળ હતો ત્યારે યુગલિયાઓનો કાળ પૂરો થયો હતો, અને એ વખતે નાભી કુલકર, જે કુલકર હતા, એમના ઋષભદેવ નંદન, એ નાભી કુલકરના પુત્ર, એણે સંસારને 80 કૃષિ
આ બધી વ્યવસ્થા કોણે કરાવી? આખા 6 ખંડમાં બધાને વેજીટેરિયન બનાવ્યા. શું કર્યા? 80 કૃષિ કૃષિ શીખવી ને. જો એ વખતે કલ્પવૃક્ષના ફળ ઓછા થયા પછી ઋષભ દાદાએ રાજા ઋષભ તરીકે તીર્થંકર તરીકે આ કશું શીખડાવ્યું નથી. કીપ ઇટ ઇન યોર માઇન્ડ. આપણે એવું બોલીએ ને કે તીર્થંકર ભગવાને આ શીખવ્યું. ના, તીર્થંકર ભગવાને તો સંસારની અસારતાનો જ બોધ કરાવ્યો છે. આ સંસાર વ્યવસ્થાનું શીખવ્યું ત્યારે એ રાજા ઋષભ હતા. કોણ હતા? ગૃહસ્થાશ્રમી હતા. એટલે ગૃહસ્થાશ્રમનું જે બેસ્ટ કાર્ય હોય, ઉત્તમ કર્તવ્ય હોય અને સર્વથી વધુ જેની જવાબદારીમાં આવતું હોય એ બધું ઋષભદેવે કર્યું હતું. 6 ખંડમાં આખા આર્યાવર્તમાં બધાને વેજીટેરિયન બનાવ્યા. બધા જ જીવોને વ્યવસ્થિત જીવન જીવવા માટેની 72 કળા અને સ્ત્રીની 64 કળા. આ બધું કોણે શીખવાડ્યું હતું? રાજા ઋષભે શીખવાડ્યું હતું. પણ આ બધું કરાવ્યા પછી પોતે શું કર્યું? આ 72 કળા છોડીને કોનો સહારો લીધો? ધર્મ કળા. અને 6 ખંડના અધિપતિ એવા ભરત ચક્રવર્તીએ પણ પોતાના ચક્રવર્તી કાળમાં આ સંસારનું એક પણ કામ એવું નહોતું કે જે ઉત્તમમાં ઉત્તમ રીતે ચક્રવર્તી ન કરી શકે. ચક્રવર્તીઓની સેવામાં કોણ હોય? ચક્રવર્તીની સેવામાં દેવતાઓ ને ઇન્દ્રો દેવતાઓ હોય કે જેની અંદર 32,000 રાજાઓ એની સેવા કરતા હોય અને 16,000 તો દેવતાઓ જેની સેવા કરતા હોય. તો એના વડે તો એ આખી પૃથ્વીમાં શું રાજ્ય સ્થાપી શકે કે ન સ્થાપી શકે? આટલું બધું કરવા છતાં પણ એને સંસારમાંથી છુટકારો થાય ખરો? 6 ખંડમાં શાંતિ ફેલાવે, 6 ખંડની વ્યવસ્થા કરે, 6 ખંડમાં પૂર્ણ રીતે જવાબદારીપૂર્વક એકે એક સંસારના બધા કાર્યો. આજે આપણે મિશનો ચલાવીએ ને બેન, બધા રામકૃષ્ણ મિશન છે, આ છે, એ બધા ઘણા બધા માનવતાના કામ કરે છે. આ બધા માનવતાના કામ ચક્રવર્તી કરી શક્યા હોય અને કર્યા હોય તો પણ એને શું ખૂટ્યું? આટલી પ્રવૃત્તિ છોડીને, આટલી વ્યવસ્થાની અનુકૂળતા છોડીને આટલા જીવોના આશીર્વાદ લઈ શકે, આટલા જીવોના ઉપકાર કરી શકે, આટલા જીવો પર કરુણા કરી શકે, આટલા જીવોના દુઃખ દારિદ્ર્ય દૂર કરી શકે. આ બધું ચક્રવર્તી કર્યું કે ના કર્યું? આખરે પોતે શું કરે? કોના ચરણે ગયા? આ બધું સંપેટીને, આ બધું સંકેલીને કોના શરણે ગયા? દાદાના શરણે ગયા, ધર્મના શરણે ગયા. એટલે આપણું આખરી ધ્યેય, ભાવ શ્રાવકનું આખરી ધ્યેય શું? પરમાત્મા, હું પણ શું કરું? આ ગૃહસ્થાવાસ મને બોજો લાગવો જોઈએ, આ ગૃહસ્થાવાસ મને બંધન લાગવો જોઈએ, આ ગૃહસ્થાવાસ મને બેલી લાગવો જોઈએ. શું કામ લાગવો જોઈએ ખબર છે? જ્યાં સુધી આત્મા 3 કરણ 3 યોગથી, મન વચન કાયાના પૂર્ણ યોગથી પૂર્ણ રીતે આશ્રમના દરવાજા બંધ ન કરે અને જ્યાં સુધી એના આશ્રમનો એક તાર પણ ઢીલો હોય ત્યાં સુધી એનો મોક્ષ ન થાય. આશ્રમ એટલે શું? કરવાપણું જ્યાં હોય ત્યાં કર્મનું બંધન આવ્યા જ કરે. એટલે શ્રાવક ગમે એટલા સંસારના કાર્યો કરે, પરિવારનું પોષણ કરે, સમાજનું પોષણ કરે, રાષ્ટ્રીયતાનો ભાવ રાખીને રાષ્ટ્રના હિતના કાર્યો પણ કરે, પણ એનો આત્મા તો અંદરથી છટપટાતો, એને પિંજર લાગતું હોય. પરમાત્મા આ બધું કરવા પછી પણ ચાલો આ બધું જ કર્યું અને આશ્રમના દરવાજા પૂર્ણ રીતે બંધ ન કર્યા હોય તો વધુમાં વધુ એની ગતિ થાય તો કઈ થાય? દેવગતિ, વધુમાં વધુ દેવગતિ. અને આપણે રોજ એની વચ્ચે વિચાર કરીએ છીએ કે ગમે તેવી દેવગતિ મળ્યા પછી પણ ફરીથી આ સંસારનું પરિભ્રમણ તો ઊભું ને ઊભું રહે છે. એટલે હવે ભાવ શ્રાવકના ભાવમાં એક જ તત્વ હોય કે પરમાત્મા, આ મારું ઘર, આ મારો ગૃહસ્થાવાસ એ મારા માટે તિવિહમ તિવિહેણમ 3 કરણ ને 3 યોગથી હું જ્યારે અણગાર બનું. અણગાર એટલે જેમાં આગાર નથી. આપણે આગાર શબ્દ વાપરીએ છીએ ને, આગારી આપણે સાગારી કહેવાય. શું કહેવાય? સાગારી.
એટલે દરેક પાપ ન કરવાના પ્રત્યાખ્યાન કરતી વખતે એમાં પાપ કરવાના આગારો રાખ્યા છે. શું રાખ્યા છે બેન? આગાર એટલે શેનો આગાર? પાપ કરવાનો. એટલે ભગવાન આજ્ઞા ન આપે. આગાર કોણ આપે? નહીં, ભગવાન કે ગુરુ આપતા નથી. આપણે આગાર રાખીએ છીએ. એ તો પ્રત્યાખ્યાન જ આપે છે. પરમાત્મા એ માત્ર પ્રત્યાખ્યાન આપ્યા છે. આપણી પાસે વિધિ છે પ્રત્યાખ્યાનનો છે, પણ આગારની માગણી કોણ કરે છે? એ શ્રાવક પોતે મનમાં ધારે છે કે આપે ચોવિહાર કરાવ્યો, પણ હું તે વિહાર કરું છું, હું દુવિહાર કરું છું. એટલે કે મેં 2 આહારનો આગાર રાખ્યો છે. એટલે આ આગાર રાખતી વખતે આપણે આગાર એટલે છિદ્રો. આગાર એટલે છિદ્રો. આપણી પેટ્રોલનું પાઇપ હોય ને, ગેસનું, ગાડીમાં એન્જિન સાથે જોડતું. હવે એ પાઇપમાં જેટલા હોલ હોય, છિદ્ર પડી ગયા હોય, તો ગાડીને જેટલા પેટ્રોલ વડે જેટલા માઇલ જવું હોય એટલા માઇલેજ એમાં મળે ખરા? ન મળે. એટલે ગતિને વાંધો આવ્યો કે ના આવ્યો? તો જે ગાડીનો માલિક છે એનું પહેલું કર્તવ્ય શું છે કે એણે એ છિદ્રોને બંધ કરાવવા જોઈએ. નહીં તો લોસ કોને છે? પોતાને છે ને. એ મારીને તમારી આત્માની શક્તિ જે આપણે મોક્ષે જવાના માર્ગમાં વાપરવી છે, એને બદલે આપણે એમાં જેટલા આગાર રાખ્યા એટલા આપણે શક્તિ નાશના છિદ્રો ખુલ્લા રાખ્યા. આત્માની શક્તિ છે ને બેન, 5 ઇન્દ્રિયો અને 6ઠું મન, આના વડે સમયે સમયે સરી રહી છે. શું થઈ છે? એટલે જે જેટલા આગાર વધુ રાખે ને એટલા એના શું નીકળી જાય બેન? શક્તિ સંચયના માર્ગો બંધ, અને એટલા એના શક્તિ નાશનો વ્યવહાર વધે. ભગવાનની આજ્ઞા વધુ માનીએ એમાં વધુ લાભ કે ઓછો માનીએ એમાં વધુ લાભ? કે બીજા ધર્મોમાં ઘણી સગવડ છે, ઘણી છૂટ છે. જગતના બીજા ધર્મોમાં બધું આપણને, આ જૈન ધર્મમાં કે બધામાં ના કરો, ના કરો, આમ ના કરો, આમ ના કરો કીધું છે. ઘણા લોકો બાળકોના નામે આપણને પૂછે, શું કે અમારા છોકરાઓ કહે છે. છોકરાઓ કે ત્યાં સુધી વાંધો નથી, પણ તને કઈ પ્રશ્ન હોય તો કે. અંદર થોડો થોડો આપણો સૂર પણ છે. આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે અંતરાત્મા સાથે વાત કરજો કે તને પણ આવું લાગે છે, તો આપણા પૂછવામાં છે ને આવેશ આવશે. આપણા પૂછવામાં ટોન તમે સાંભળજો બેન. જો એ બાળકનો જ પ્રશ્ન હશે ને તો આપણો ટોન માઇલ્ડ રહેશે, પણ આપણો પણ અંદરમાં ક્યાંક ભાવ હશે કે આટલું બધું બંધન શું કામ? થોડું લિબરલ થવું જોઈએ બેન. વિચાર કરજો. નાની કે જેટલા લિબરલ થવું એટલું થા. તારું પેટ્રોલ ભલે ઢોળાઈ જતું, તારી ગતિ એટલી ક્ષીણ થશે કે નહીં થશે? એકવાર એક રાજા હતા, એને પોતાના બાળકને રાજ્ય સોંપીને પોતાને સંયમ લેવો હતો. એટલે એને એક વફાદાર પ્રધાન મંડળ જોઈતું. એટલે એણે નક્કી કર્યું કે મારા બધા પ્રધાનોમાંથી આજ સિલેક્શન કરવું, અને એમાંથી જે વફાદારમાં વફાદાર હોય ને એને મુખ્યમંત્રી બનાવવું, કે જેથી મારા દીકરાનું રાજ્ય વખતે એ મદદરૂપ થાય. એટલે એને સૌથી વધુ રાજ્યની વફાદારી અને રાજાજ્ઞાનો કોને વધુમાં વધુ ભાવ છે એના માટે નિયમ કર્યો. એનું 10 પ્રધાનોનું મંડળ હતું. બધાને બોલાવીને કીધું કે આજે તમારે માત્ર મારી આજ્ઞા પાળવાની છે. આપણે તરત જ કહીએ કે રોજ અમે શું કરીએ છીએ? તમારા સેવક છીએ, તમારી જ આજ્ઞા રોજ પાડીએ છીએ ને. તો કે તમે અમારી આજ્ઞા તો બરાબર પાડો છો, પણ આજે તો હું કહું એટલું કરવાનું છે. ભલે મહારાજા ફરમાવો. શું કરવાનું છે? તો કે મારા રાજભંડારમાં એક સોનાનો બાજોટ છે, એ બાજોટ તમારે દરેકે જઈને લઈ આવવાનો છે. આ પ્રધાનોને કીધું. હવે 10 પ્રધાન ચાલ્યા. ક્યાં જવાનું? રાજભંડાર સુધી. દરેક પ્રધાન પાસે હોદ્દા પ્રમાણે, પોતાના સ્થાન પ્રમાણે 2-4 અનુચરો પણ હોય, સેવકો પણ હોય. તો પણ રાજાની આજ્ઞાથી જ તમારે લઈ આવવાનું. એટલે ચાલ્યા તો ખરા. પછી વિચાર કરે કે આ કામ તો અમારા નોકર પણ કરી આવી શકે ને, અમારા અનુચરો પણ કરી આવે. હવે આ રાજાએ આપણને આવું બાજોટ લેવા જવાનું કામ કીધું. આપણે બધાએ તો મોટી મોટી મંત્રણાઓ કરવાની હોય, રાજાને સલાહ આપવાની હોય, રાજ્ય વ્યવસ્થાની અંદર સુવ્યવસ્થા કરવાની હોય. આવું બાજોટ લેવા જેવું કામ કરાય. એટલે એમાં એક પ્રધાન ઘણો આવી માન્યતા વાળો હતો. એટલે એ બેસી ગયો ને એના માણસને મોકલ્યો. 9 પ્રધાનો લઈ આવ્યા. હવે રાજાએ કીધું તો બધા પોતાનો લાવીને એક સ્થાન ઉપર આ મૂકી આપજો, અને જે માણસ લાવ્યો છે એનો નંબર પણ ત્યાં મૂકવામાં આવ્યો છે.
પછી તરત જ હવે આદેશ આપ્યો કે મારા સુવર્ણના અને મારા રાજભંડારમાં એક એના ઉપર મૂકવાનો સુવર્ણનો થાળ છે, એ સુવર્ણનો થાળ લઈ આવો, બાજોઠ ઉપર મૂકવાનો, એના કરતાં પણ મૂલ્યવાન કળા કારીગીરી વાળો. એ વખતે બીજા એક પ્રધાનને વિચાર આવ્યો કે આ લેવા કોણ દોડાદોડી કરે. ઓલો પ્રધાન ડાયો કે બાજોઠ વખતે જ બેસી ગયો, હું તો હવે એની બાજુ બેસી જાઉં છું. એના અનુચરને કીધું જા લઈ આવ, એટલે એ જઈને લઈ આવ્યા. પછી ત્રીજા વખતે કીધું કે એક આખું રત્નજડિત શ્રીફળ છે. ચોથી વખતે કીધું કે એક એનાથી પણ મૂલ્યવાન દીવી છે. ચોથે વખતે કીધું કે એને અનુરૂપ અંદરમાં આરતી વગેરેની સામગ્રી છે. એક એક કરતા એક એક વસ્તુ ચડી હતી. એક એક પછી એક એક પ્રધાન બેસતા ગયા. છેલ્લે 9 પ્રધાનો બેસી ગયા. 9 વસ્તુ આવી ગઈ પણ 9 પ્રધાનો બેસી ગયા. હવે છેલ્લું એક જ વસ્તુ બાકી છે. અને રાજાએ કીધું ત્યાં એક પટ પડ્યો છે. પટ આપણે લખેલો પટ હોય ને, જે ટીપણું કહેતા, એના જેવું પટ, એ પટ છે. તો એક જ પ્રધાન બચ્યા હતા જાતે લેવા જવામાં, બાકી બધાના સેવકો હતા. અને આખરે બધાનું પોતપોતાનું આવી ગયું. એટલે રાજાએ એ બરાબર નોંધ લીધેલી કે ત્યાં માણસ હતા કે કોણ પોતે લઈ આવ્યા છે અને કોના અનુચરો લઈ આવ્યા છે. એટલે જે અનુચરો લાવ્યા હતા એની એક એક નિશાની જુદી હતી, અને જે માણસ જે લાવ્યા હતા બધાનું આવી ગયું. પછી રાજાએ કીધું કે જેણે જેટલી આજ્ઞા પાડી એટલું એને અર્પણ કરવામાં આવે છે. જે પોતે લાવ્યા છે ને જેટલું, એટલું દરેકને આપી દેવામાં આવે છે. પેલા પ્રધાનને શું મળ્યું બેન? બાજોઠથી શરૂ થયું હતું. એક કાળ પછી એક બધાને ઓછું ઓછું થતું ગયું ને. એકને એક વસ્તુ મળી, બીજાને 2 મળી હતી, ત્રીજાને 3 મળી હતી, પણ છેલ્લાને 10એ 10 મળી. અને 10મી વસ્તુ શું હતી ખબર છે? પ્રધાનની પદવી. શું હતું? મુખ્યમંત્રીની પદવી. એ મુખ્યમંત્રીની પદવી એને સેના થકી મળી, પૂર્ણ આજ્ઞા પાડવાથી મળી. અને જેણે જેટલી આજ્ઞા ઓછી પાડી એટલું એને શું મળ્યું? નુકસાન થયું ને. એમ પરમાત્મા મને તમને કહે છે, જેણે જેટલી આજ્ઞા પાડી એટલું એનું. મોક્ષે જવા માટે શું મળશે? જેટલી આજ્ઞા આપણે પાડશું ને એટલો આપણો મોક્ષ. છેલ્લું પટ છે ને એ આપણો મોક્ષ છે. છેલ્લે સુધી જો પરમાત્માની આજ્ઞામાં આપણે પૂર્ણ રીતે અર્પણ રહેશું અને પરમાત્માની આજ્ઞાનો આપણો વિશ્વાસ હશે કે પરમાત્માની જે આજ્ઞા છે એ આજ્ઞા ખરેખર પરમાત્માને માટે. આજ્ઞા શબ્દ તો આપણે વ્યવહારથી વાપરીએ છીએ. નિશ્ચયથી પરમાત્માએ આજ્ઞા કરી નથી. પરમાત્માએ તો દેશના આપી છે. શું આપી છે? આદેશ નથી આપ્યો. આદેશમાં ને દેશનામાં તફાવત છે. પરમાત્માની હંમેશા શું કહેવાય? દેશના કહેવાય. પરમાત્માએ દર્શાવ્યું છે, પરમાત્માએ પ્રગટ કર્યું છે, તું આ કર ને તું આ ન કર, આવો શબ્દ ક્યાંય આગમમાં નથી. માત્ર બતાવ્યું છે આ કરવાથી આ પરિણામ આવે અને આ કરવાથી આ પરિણામ આવે. ચોઇસ ઇઝ યોર્સ. શું કહેવામાં આવ્યું છે? તો ભાવ શ્રાવક 3 કરણ 3 યોગથી જ્યાં સુધી પોતાને સર્વ ત્યાગના પંથે ન જઈ શકાય ત્યાં સુધી શું કરે છે? અંશે અંશે પોતાના ત્યાગ માર્ગમાં એ 3 કરણ તરફ જવાનો ભાવ રાખે છે. એટલે જ્યાં સુધી હું ને તમે ઘરમાં રહીએ ત્યાં સુધી આપણા આશ્રમના દરવાજા ખુલ્લા રહે કે નહીં? આપણે ઘરમાં રહીને કદાચ ખાલી મગ અને રોટલો ખાઈએ, રોજની આયંબિલ કરીએ, અને એક મુનિરાજ કદાચ એના પાત્રામાં કદાચ 32 જાતના ભોજન પણ આવી જાય, પણ આશ્રમ કોને વધારે આવે? આપણને આવે કે ના આવે? જો શ્રાવકો પોતે પડીમાધારી બને, તેમાં જે છેલ્લી પડીમાં ધારણ કરે ને, ભિક્ષુની 12 પડીમાં અને શ્રાવકની 11 પ્રતિમા છે. તો એમાં શ્રમણભૂત 11ની પ્રતિમા એવી છે, શ્રમણભૂત એક મુનિની જેમ જ રહે. ગોચરીએ પણ જાય અને મસ્તકનો લોજ પણ કરે અને ચરોટોને પછેડી પહેરે, તો પણ ગૃહસ્થાશ્રમ સાથેનો તંતુ તોડ્યો ન હોવાને કારણે એનો આશ્રમ ચાલુ રહે કે ના રહે. એટલે સંસાર છોડવો એટલા માટે પડે કે જ્યાં સુધી આપણે સંસારમાં જવાબદારી એટલે કે ગૃહસ્થાશ્રમમાં ક્યાંય ને ક્યાંય આપણું ઇન્વોલ્વમેન્ટ હશે ત્યાં સુધી એમાં થનારા આરંભ સમારંભ, એમાં થનારી બધી જ પાપની પ્રક્રિયાઓ, એનો અંશ આપણી સાથે જોડાયેલો રહેશે. ભગવાન મહાવીર સ્વામીને નંદીવર્ધન બંધુએ
એમ કહ્યું હતું કે બંધુ તમે રાજ્ય વહીવટ નહીં સંભાળો તો તમને રાજ્યમાં રહેવા નહીં મળે. કદાચ એને તો એવી વિનંતી કરી હતી કે આપને સંયમ લેવાની શું જરૂર છે? મારા રાજ્યમાં આપ સુખી સુખી રહો, તમારે એક તમારા કમરાની બહાર આવવાની પણ જરૂર નથી, તમારે નજર સુધા માંડવાની જરૂર નથી, અને તમે સુખે સુખે તમારી સાધના કરો અને તમારા આત્માનું કલ્યાણ કરો. તો ભગવાન કરી શક્યા હોત આત્માનું કલ્યાણ? એક બંધ કમરામાં એ કદાચ સંયમ આરાધના કરવા બેસી ગયા હોત અને એણે ગૃહસ્થાશ્રમ છોડ્યો ન હોત, સર્વ વિરતિ બન્યા ન હોત, 3 કરણ 3 યોગથી 18 પાપસ્થાનક એટલે સર્વ સાવધ્ય યોગના પ્રત્યાખ્યાન ન કર્યા હોત તો એના અનુબંધ જે આરંભ સમારંભ સાથે જોડાયેલા એ પૂરા થાય ખરા? ન થાય. તો મારા ને તમારા અનુબંધ પૂરા થાય ખરા? તો જ્ઞાની કહે છે સંસાર નાનો કે મોટો, 5 સંતાન હોય કે 1 સંતાન હોય, એ તો બાહ્ય વસ્તુ છે, પણ એની સાથેનો લગાવ, એની સાથેનું એટેચમેન્ટ ને એની સાથેનું મમત્વ એ આપણને જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી આપણે પાપના દરવાજા બંધ નહીં કરી શકીએ. વ્યવહારમાં પાપ બોલાય પણ નિશ્ચયમાં તો પુણ્ય પણ, એટલે કે આશ્રવના દરવાજા. જ્યાં સુધી આશ્રવ ચાલુ રહેશે ત્યાં સુધી ભવોની પરંપરા ચાલુ રહેશે. એટલે ભાવ શ્રાવકને આ ગૃહસ્થાવાસ એ જ એને અનર્થની ખાણ લાગે કે મારો સંસાર, આપણા ઘરમાં કદાચ કાર્પેટ હશે, એની નીચે સામાન્ય ફ્લોર હશે, ક્યારેક આપણે વુડન ફ્લોર કરાવશું, ક્યારેક માર્બલ ફ્લોર કરાવશું. અરે જ્ઞાની કહે છે રત્નના ભોંયતળિયા પણ હોય, ગમે તે ઘર હોય, પણ એ ઘરમાં રહેનારને રત્નના ભોંયતળિયા હોય એટલે જ વધુ આશ્રવ લાગે, અને લાકડાનો ફ્લોર હોય એટલે ઓછો આશ્રવ લાગે એવું જરૂરી નથી. પણ જેને અંદરમાં મમત્વ રાખ્યું, આ મારાપણાની મોહર મારી, એને શું લાગે છે? આશ્રમનો તંતુ વધારે મજબૂત બને છે. એટલે આપણું ઘર નાનું છે કે મોટું, મૂલ્યવાન છે કે ઓછું મૂલ્યવાન, એનું મહત્વ નથી, પણ મૂર્છા પરિગહો ઉત્તો. ભગવાને કીધું છે કે ગૃહસ્થાશ્રમમાં મારીને તમારી જેટલી મૂર્છા હશે એટલો આશ્રવ આપણને વધવાનો છે. એટલે આવા સંસારમાંથી બહાર નીકળવા માટે દિવ્યાંગ દિવ્યાનમ વડે અણગાર બને નહીં ત્યાં સુધી આપણો જીવ, જો આપણે જ્યારે ઘરમાંથી નીકળીએ છીએ બેન, ત્યારે આપણે નીકળતા નથી, આપણને કાઢવામાં આવે છે. આજે કોઈ માણસ મૃત્યુ પામે ને પછી ક્યારે કાઢી જવા છે, ક્યારે કાઢી જવા છે, શું શબ્દ બોલે બેન? કાઢી જવા શબ્દ સાંભળ્યો છે બેન? કારણ કે નીકળી શકે એમ નથી. શું છે? આ દેહને શું કરવો પડે છે? કાઢવો પડે છે. એટલે એક આ બહારનું ઘર અને બીજું આ શરીર રૂપી ઘર, આ બેમાં આત્મા એટલો બધો બંધાઈ ગયો છે કે એને બંને છોડવું નથી. એ છોડવું નથી, એને ફરજિયાત નીકળવું પડે છે. તો જ્ઞાની કહે છે ઊભા ઊભા નીકળે તો નીકળ્યો કહેવાય, આડા કરીને કાઢે તો કાઢ્યા કહેવાય. ઊભા ઊભા કોણ નીકળ્યા? સાધુ મહારાજ. આપણે પહેલે દિવસે કીધું ને બેન કે ઓલો 12th માં જે સ્ટુડન્ટ હતો કે જેણે 99.99 માર્ક લીધા અને એ જ દિવસે હાથમાં રિઝલ્ટ આવ્યું ને શું કરી દીધું બેન? ઊભો ઊભો ઘરમાંથી નીકળી ગયો. અને આપણે નીકળશું કે આપણને કાઢવા પડશે? તો નાની કે છે ઊભા ઊભા નીકળો, નહીં તો આડા કરીને કાઢશે. આ સંસારમાંથી હું ને તમે અનંત કાળથી અનંત વખત આડા કરીને નીકળ્યા છીએ. ઊભા ઊભા નીકળવા માટે શ્રાવક પોતે જીવનની અંદર વિચાર કરે કે મારા જીવનમાં આ ગૃહવાસ એ કારાવાસ છે. જો કારાવાસ એટલે જ્યાં ઓછું ખાવાનું મળે, સારું ખાવાનું ન મળે અથવા તકલીફો પડે એમ નહીં, જ્યાં બંધન છે. કારાવાસ શું છે બેન? બંધન છે. ત્યારે જો કેદીને કારાવાસ ન લાગે તો એની ડિમાન્ડ શું થયા કરે? એ કથા તમે જાણો છો કે એક જેલની મુલાકાતે એક વખત એક નગર દેશના રાષ્ટ્રપતિ આવ્યા છે. ખુદ રાષ્ટ્રપતિ જેલની મુલાકાતે આવ્યા છે. એ વખતે જેલમાં એવી ઘોષણા કરવામાં આવી છે કે કાલે રાષ્ટ્રપતિજી આ જેલની મુલાકાતે પધારે છે અને એક કેદીની મુલાકાત કરવાના છે. એ વખતે કેદીઓના મનમાં ઉત્સાહ આવે છે કે રાષ્ટ્રપતિ આવે અને આપણે જો એની પાસે માગણી કરીએ ને આપણી માગણી જો ફળીભૂત થઈ જાય તો આપણને લાભ થઈ જાય. કારણ કે બીજા બધાને તો માગણી મૂકો ને તો જે એને
બધામાંથી પસાર કરાવવી પડે. ફાઇનલ કરાવવા માટે એને પસાર કરાવવી પડે, પછી સાઇન આવે. જ્યારે રાષ્ટ્રપતિ આવે તો એને ક્યાંય પાર્લામેન્ટમાં કે ક્યાંય મોકલવાની જરૂર નથી. કેદીઓ ખુશ થઈ ગયા અને બધાએ પોતાનું એક એક ગ્રુપ બનાવી લીધું. અને એક કેદીનું ગ્રુપ કહે છે અમારી ઝૂંપડી, અમારી ઓરડી બહુ ખરાબ છે. બીજા કેદીવાળા કહે છે અમારા કંબળ ખરાબ છે. ત્રીજા કે અમારું પાણી ખરાબ છે. ચોથા કે અમારું ખાવાનું ખરાબ છે. આ બધી ફરિયાદો આવી અને રાષ્ટ્રપતિ બધાને એપ્રુવલ કરે છે. તમારું પાણી ચોખ્ખું મળશે, તમને ખાવાનું સારું મળશે, તમારે કંબલો સ્વચ્છ થઈ જશે. આ બધું મળી ગયું. એક જ કેદી બાકી હતો, એને કશું ના માગ્યું. રાષ્ટ્રપતિ પૂછે છે કેમ ભાઈ, તારી કઈ માગણી નથી? તો કે મારી માગણી જો તમે પૂર્ણ કરવાના હો તો હું મારી માગણી કહું. તો કે આ બધાને તો કરી. શું માગ્યું? મને મુક્ત કરી દો, મને મુક્ત કરી દો. વિચાર કરજો, જે જે કેદીઓએ આ સ્વચ્છતાની માગણી કરી, પાણીની માગણી કરી, ખાવાની માગણી કરી, એ બધાને વાંધો માત્ર એટલો હતો ને, એને બંધનનો વાંધો નહોતો, એને બંધનનો અહેસાસ નહોતો. એને છૂટવાની તમન્ના કરતા આ બધી વસ્તુઓની મુખ્યતા હતી. મહારાજ તમારા જીવનમાં પણ આપણી ફરિયાદો, આજ સુધીની પરમાત્મા પાસેની માગણી, આજ સુધી ધર્મ કરીને પણ જે માગ્યું, ધ્યાન કરીને જે માગ્યું, ભક્તિ કરીને જે માગ્યું, એ શું માગ્યું છે? આપણે વ્યવહારમાં તો બોલીએ આપો આપો ને અમને મોક્ષ સુખ આપો. પણ નાની કહે છે કે તારા અંતરાત્મામાં માત્ર મોક્ષ સુખ સિવાય ઘણી બધી તમન્નાઓ પડી છે બેન. અને આપણે એના દરરોજ આ વસ્તુ યાદ એટલા માટે કરીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા, અને બીજું સુખ તે કોઠીએ જા, ને ત્રીજું સુખ તે સુલક્ષણા નાર, ને ચોથું સુખ તે પુત્ર કુળવાન. ને પુત્ર કુળવાન એટલે માને પ્રેમ કરે એવો એમને આપણા હૃદયમાં ઝંખના છે કે નહીં, એ મારું સંતાન, દીકરી હોય કે દીકરો હોય, મારું બની રહેવી, મને શું કરે? પ્રેમ કરે. આ રાગ છે કે નથી? હમણાં તો ગાતા હતા આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો. એમાં તો સંતાનથી છૂટવાની વાત છે, એમાં તો છૂટવાની વાત છે, તલસાટ છે, તમન્ના છે, ઝંખના છે કે મહારાજ ભગવાન મને મોક્ષનું સુખ આપો, આ બંધનમાંથી છોડાવો, આ મોક્ષમાં જવું છે મારે. અને આંસુડા શેના આવે છે? દીકરો માનતો નથી, ફોન ઉપાડતો નથી, ટેક્સ્ટ કરવાનું કે છે, હું ઝંખું છું એનો અવાજ સાંભળવા. અને દીકરા દીકરીને ટાઈમ નથી. ક્યાં કાળમાં જીવીએ છીએ આપણે? એક સમય હતો, એક ભાઈ મને વાત કરતા હતા બેન, તલસામાં ડોક્ટર છે, કે બહુ વર્ષો પહેલા, 40 વર્ષ પહેલા, કોઈ 45 વર્ષ પહેલા આવ્યા છે, કે અહીંયા અમેરિકામાં આવી ગયા. અને એ વખતમાં એક ફોન કરવો એ પણ હેડેક નહીં, એક મોટી લોટરી લગાવવા જેવું હતું. એમાં પણ પાછો ટ્રંક કોલ લગાવે, આ લાઇટનિંગ કોલ લગાવે, કેટલા પૈસા આપવા પડતા. અને એ કોલ લાગી ગયા પછી પણ વચ્ચે ડિસ્ટર્બન્સ કેટલું હોય કે ત્રીજા ઘરે બૂમો સંભળાય હલો હલો, ત્યારે માંડ ત્યાં માં સુધી શબ્દ પહોંચે. અને કે જ્યારે પહેલી વાર શબ્દ નીકળ્યો હતો ને કે માં હું જીતું બોલું છું, અને આટલું બોલી અને માની આંખમાંથી મહાસાગર ઉમટ્યો, ને માં બોલી બેટા. અમે એક પણ શબ્દ આગળ બોલી શક્યા નથી, એટલું રડ્યા છીએ. આવ્યા હતા કે ને એવી રીતે રડતા રડતા. હવે આજે આપણા છોકરાઓ રડી શકશે? માં રડી શકશે છોકરા માટે, પણ છોકરાઓ માં કહીને ધ્રુસકા ભરતા સાંભળશું આપણે બેન? આ જોતું નથી હો, આ તો એક સમયની બદલાવની વાત કરું છું. પણ આપણને પણ આવી મમતા હોય તો ગમે, ગમે કે ના ગમે? ગમે છે જીવને, ભલે ઉપરથી હા ના કરીએ બેન, પણ આપણને આવીને આપણું સંતાન વળગે એ ગમશે કે બાય બાય કરતી એ ગમશે? નાની કહે છે ગૃહસ્થાવાસ એટલે આ 4 દિવાલ નથી, ગૃહવાસ એટલે આ ઘર નથી, ગૃહસ્થાશ્રમ એટલે માત્ર આપણી જવાબદારીઓ નથી, મારું તમારું જે એટેચમેન્ટ છે, એ એટેચમેન્ટ આપણને સંસારમાં બાંધી રાખે છે.
આ ભાવમાં તો ઋણાનુબંધથી ભેગા કર્યા, પણ એ આપણો મિત્ર જ હોય, આપણો રાગી જ હોય, આપણો સ્નેહી જ હોય, એવું આપણું સંતાન હોય, એ આપણા માટે પ્રેમી જ હોય, એવું ક્યાંય પરમાત્માએ બોન્ડ આપ્યું નથી. શ્રેણિક મહારાજાને પેટે કોણ જન્મ્યું હતું? કુણિક જન્મ્યો હતો. એ કુણિકે શું કર્યું હતું? એ દીકરો જ હતો, માતાનો લાડીલો, અને બાપને તો એટલો વાલો કે ઉકરડા ઉપરથી ઉઠાવીને લાવ્યા. ઉકળાએ કુકુટ, જેણે એની આંગળી કરડી ખાધેલી, જેમાંથી લોહી અને માંસ દેખાઈ રહ્યા હતા, એ શ્રેણિક મહારાજાએ આંગળી મોઢાના મુખમાં ચૂસી લીધી હતી કે મારા બાળકને વેદના ન થાય, એની આંગળી પાકી ન જાય. અને એ જ કુણિકે જન્મતા પહેલા માતાને દોહદમાં ઈચ્છા દર્શાવી હતી કે મારે પિતાના કાળજાનું માંસ ખાવું છે. માતા ચરણા સમ્યક દ્રષ્ટિ તો પણ ચોંકી ગયા હતા કે જે જીવ જન્મતા પહેલા મને પિતાના કાળજાનું માંસ ખાવાનો દોહદ કરાવે, એની વેરની અનુબંધની આ ગાંઠ કેવી મજબૂત હશે. હું શું કરીશ? જે બાપ અને દીકરા જન્મતા પહેલા જેને આટલો વેરનો અનુબંધ હોય, એની સાથે હું કેવી રીતે કામ કરીશ? એટલે માતા પણ મમતાને વશ, પતિના મમતાને વશ, પુત્રની મમતા કરતા એને પતિની મોહ દ્રષ્ટિ હતી. એટલે જન્મ આપીને બાળકને શું કર્યું હતું? પણ વેર ઉકરડેથી પણ બાપ પોતે પાછું વળે. એ વેર પૂરું કરવાનું હતું, એ વેર પૂરું કરવાનું હતું. એટલે શ્રેણિક મહારાજા સ્વયં જઈને લઈ આવ્યા, અને એ જ કુણિક યુવાન થઈને પિતાને કારાગારમાં પૂર્યા. કારાગારમાં તો પૂર્યા, ઉપરથી કોરડાવી દીધા. આ સંસાર છે, આ સંસાર છે. નાની કે છે ગૃહસ્થાવાસ, ગૃહસ્થાશ્રમ, આ સંસારના જોડાણો પૂર્વના અનુબંધની ઝાડ સિવાય બીજું કશું નથી. એક બિછાવેલી નેટ છે, અને એકવાર એક પંખીનું ટોળું, એને શિકારીઓએ, શિકાર જ્યારે થતો હોય ને ત્યારે ઝાડ બિછાવી હોય, એમાં દાણા નાખે, અને એની અંદરમાં દાણા ચણવામાં મશગુલ બને એટલે ઝાડ સંકેલી લે, અને એમાં ફસાઈ ગયેલા પંખીને લઈને એનો વધ કરી નાખે. એટલે કેટલાકે પોતાના પંખીઓને એક લેસન આપ્યું, બધા પંખીઓને શીખવાડ્યું, ઝાડ બિછાવી છે, શિકારી આવ્યો છે, દાણા નાખ્યા છે, પણ શિકારીને જોઈને ઉડી જવાનું. ઝાડ બિછાવી છે, દાણા નાખ્યા છે, અને શિકારી આવે તો ઉડી જવાનું. બધા પંખી ગોખે છે, શિકારી આવે તો ઉડી જવાનું. ઝાડ બિછાવી હતી, દાણા નાખ્યા હતા, શિકારી આવ્યો તો પેલા પંખીઓ બધા ગાય છે, અને શિકારી વિચારે છે કે આ તો પઢાવેલા જાણકાર પંખી છે, ફસાશે તો નહીં, પણ હવે દાણા વેડફ્યા છે તો લાવ પ્રયત્ન કરો. ઝાડ ખેંચી, બધા પંખી ફસાઈ ગયા, અને હજી પણ પંખી ગાય છે. સુબેન, ઝાડ બિછાવી છે, દાણા નાખ્યા છે, અને શિકારી આવે તો ઉડી જવાનું. આખી ઝાડ લઈને ચાલ્યો, રસ્તામાં હજી સુધી પંખીઓ ગાયા જ કરે છે, કારણ કે આપણા જેવા હતા. કેવા હતા બેન? સંસાર અસાર છે, અને મોકો મળે તો છૂટી જવાનું. કેટલા મોકા મળ્યા આપણને વૈરાગ્ય આવે એવા જીવનમાં કેટલા પ્રસંગો બન્યા. વૈરાગ્ય આવે છે કે રાગ વધે છે? વૈરાગ્ય આવતા પ્રસન્નતા વધે છે કે વેદના વધે છે ને પીડા વધે છે? આવા અનુભવ થાય ત્યારે પ્રસન્નતા વધવી જોઈએ ને, કે ભગવાન મારી આંખ ખુલી, તે તો અસારતાનું ભાન કરાવ્યું હતું, પણ હું તારી વાતથી તો ન સમજ્યો, હવે તો મને પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું છે. પણ એને બદલે આપણે ત્યારે પણ વ્યર્થ પ્રયત્ન કરીએ છીએ. કોને ખુશ કરી લઉં, કોને સમજાવી લઉં, કોને એટલું વધુ વાલ કરું કે મને મારું થઈને રહે. ક્યાં સુધી આપણે વાલ કરશું? કેટલું આપશું? શું નથી આપ્યું તમે? તો જ્ઞાની કહે છે જ્યાં સુધી એક જવાબદારી નિભાવવાની છે, એક ઋણાનુબંધનો તંતુ જોડાણો છે, માત્ર પૂરો થાય એની રાહ જોવાની છે. જો છૂટવાની તડપ હોય ને તો આપણે શું કરીએ? રાહ જોતા હોય કે ક્યારે મારી જવાબદારી પૂરી થાય. એને બદલે વર્તમાન કાળમાં જ્ઞાની આપણને કહે છે કે સ્વજનો આવે એટલે પહેલી સામાયિક છૂટી જાય.
રોજ સામાયિક કરતા હોય, ઘરે સર્જન આવ્યા તો શું થયું બેન, એ દિવસની સામાયિકી. અને જે પૂજા કરતા હોય તો પરિવાર વધ્યો ને પૂજા ઘટી. બરાબર છે ને બેન? સંસારના ગૃહસ્થાશ્રમના જેટલા તબક્કા આપણે બેન ખરેખર વિચાર કરજો કે થેન્ક્સ ગિવિંગની રાહ જોવી પડે છે, બાળકોની રાહ જોવી આવે ને ભાઈ. થેન્ક્સ ગિવિંગ આવે તો શું થાય, છોકરાઓ આપણને મળશે. અને જ્ઞાની કહે છે કે તારે આ મોહદશાને પંપાળવા માટે તું કેટલા નિમિત્તો ગોતતો આવો છો. ગમે તેમ કરીને આપણે આપણા મોહને શું કરવો છે, પોષવો છે. તો જ્ઞાની કે તને ગૃહસ્થાશ્રમ ભારે નથી પડતો, પણ જેમ પેલા કેદીઓને કારાગારમાં આ બધી વસ્તુઓ એને અકળાવનારી લાગે અને આ બધી સગવડ કરી આપવામાં આવે તો પછી એને જેલ પૂછે નહીં. એમ મને ને તમને આ સંસારની વ્યવસ્થામાં, આ સંસારમાં થોડીક અનુકૂળતા આવે એટલે આપણને આ સંસાર અસાર લાગતો નથી. પણ જેમ પેલા કેદીએ માત્ર મુક્તિ માગી અને પરિણામે બધા કેદીઓ કારાવાસમાં રહ્યા, પણ પેલો કેદી શું થઈ ગયો, મુક્ત થઈ ગયો. એમ આ ભવની અંદર હું ને તમે મનુષ્ય ભવમાં આપણને જો આ ગૃહસ્થાશ્રમ કારાવાસ એટલે બંધન, આ સુવાળા બંધન છે. આ બંધન કેવા છે બેન, સુવાળા છે. પેલો ભમરો છે સુગંધમાં લોલુપ થઈને કમળમાં ફસાયો છે, એ લાકડું કોરી નાખે બેન. આખી આપણી ઉપરની રેલિંગ એમાં સીલિંગમાંથી હોલ કરીને આવી જાય, પણ ફૂલને શું નથી કરતો, છેદતો નથી. એમ હું ને તમે પણ આ જીવનની અંદર આ ગૃહસ્થાશ્રમની નામે આપણી વૃત્તિઓના પોષણમાં પડી ગયા છે. તો જેને ગૃહસ્થાશ્રમ એ કારાવાસ જેવો લાગે અને એનાથી આગળ વધીને જ્ઞાની કહે છે કે હજી તારો રાગ ના છૂટે ને તો તારે ગૃહસ્થાશ્રમને હોસ્પિટલ માનવી જોઈએ. શું માનવી જોઈએ? હોસ્પિટલ. કોઈ પણ કેદીને હોસ્પિટલમાં એડમિટ કરો, કોઈ પણ રોગીને, એ રોગી 1 કે 2 કે 3 દિવસ જાય તો એનો પહેલો પ્રશ્ન ડોક્ટરને શું હોય? શું હોય બેન? ક્યારે મને આમાંથી કાઢો છો? બહુ મજાની છે બેન, 5 સ્ટાર જેવી છે હે. અને એમાં ભાઈઓને તો બેન 1 કપ ચા કરવો હોય તો પણ તમારે રાહ જોવી પડે ને બેન, કે કરી લે સાથે તમે કરી આપો છો. એને બદલે ત્યાં તો નર્સ ઊભી હોય રેડી, કશું માંગવું ન પડે, ભર પડે, એક મોમેન્ટે તમારી જરૂરિયાત પૂરી થાય અને ગમે એવી સારવાર થાય, ગમે તેવી સગવડ આપવામાં આવે, ગમે એટલી સુવિધા આપવામાં આવે તો પણ પેશન્ટ ત્યાં શું કરતો હોય, ઝંખતો હોય ને કે ક્યારે મને ડિસ્ચાર્જ આપે. મને ને તમને ઘર આવું લાગે છે બેન કે ક્યારે મને આમાંથી ડિસ્ચાર્જ મળે. આપણે જવાબદારી માથા ઉપર લેતા જાય, તમે તમારે જાઓ ને, હું છોકરા સાચું. અરે બા, તમારે સામાયિક પ્રતિક્રમણ કરવાની ઉંમર છે, તમારે ધર્મ ધ્યાન કરવાની ઉંમર છે, તો કે પણ હવે આપણે બેઠા છીએ તો 2 ઘડી કામ તો લાગવા જોઈએ. કામ લાગવાની મોસ કેવી આવી જાય, કારણ કે એમાં શું છે, રાગના રમકડા આપણને બહુ માલા લાગે છે. રાગના રમકડા છે. આપણે બેન આ જો આ બધો અહેસાસ નહીં કરીએ ને તો આપણને ક્યારેય આપણે આમાં બંધાયા છીએ એનો ભાન નહીં થાય. તો જ્ઞાની આપણને સમજાવે છે કે જે ગૃહસ્થીને પોતાના ઘર એ હોસ્પિટલ લાગે અથવા તો એને ધર્મશાળા લાગે. આપણું ઘર છે કે આ ખરેખર મુસાફિરખાના છે? આપણે આપણા ઘરમાં છીએ બેન, ઓન છે ને. તમારે લોકોને ઇન્ડિયામાં હોય ને તો ઓનરશીપનું કહે, અને અહીંયા શું કહો, પેડઅપ છે. પેડઅપ થઈ ગયું છે, પૂરા પૈસા ભરાઈ ગયા છે. હવે આપણને કોઈ કાઢી શકે? ન કાઢે આરતીબેન, ન કાઢે કોઈ. કેટલાને નીકળતા જોયા, કેટલાને નીકળતા જોયા. બેન કે છે બાંધીને કાઢશે. આઈટમ ટાઈટ બાંધશે કે ક્યાંક રસ્તામાં ઉભા નથી જાય. આમાં કેટલી બધી સંસારીઓ જોબ કરે છે કે એક વખત એક બેન પાછા જીવતા થઈ ગયા હતા, ખાડો આવ્યો હતો એટલે
છેક સુધી પહોંચ્યા પહેલા એક ખાડામાં જોરદાર પગ પડ્યો અને પેલી નનામી હલી ગઈ અને એમાં દોરડા જરા ઢીલા હતા તો બેન ઊભા થઈ ગયા. એટલે બધા તો ખુશ થઈ ગયા, કરે જીવતા થઈ ગયા, જીવતા થઈ ગયા, જીવતા થઈ ગયા. ઠીક છે, સારી વાત છે. ઘરે ગયા, ખુશી મનાવી, બધાએ આનંદ કર્યો અને 5-10 વર્ષ પછી પાછા મરણ પામ્યા. પછી ભાઈ એટલું ધ્યાન રાખે જો રસ્તામાં કઈ ખાડો ના હોય પાછા આવે. બધા કહે કે પતિ કેટલું ધ્યાન રાખે છે કે આ ડેડ બોડીને એકય જર્મ ના આવવો જોઈએ. કેવું ધ્યાન હતું બેન? વિચાર કરજો, આ સંસાર છે બેન, આ સંસાર છે. આ બેન આપણને હસવું આવે છે, પણ કોક વખત ક્યારેક એવો બોજો બનીને જીવી જોઈએ બેન. પછી બધા ભેગા થઈને કહેતા હોય છે કે આમ તો ભગવાન સૌને 100 વર્ષના કરે, પણ હવે આને ઉપાડી લેતા આને શું અમારે થઈને વેદના નથી જોવાતી. શું કે એને પૂછે મરવું છે? નથી મરવું, એને જીવવું છે, ખાલી વેદના નથી જોઈતી, મરવું નથી. આપણે કોઈના માટે મોત માગી શકીએ? એ પંચેન્દ્રિયનો વધ કહેવાય કે ના કહેવાય? કઈ રીતે આપણે આ દયા ખાઈએ છીએ? છૂટી ગયા ભાઈ. કોને છૂટવું હતું? ઘણા કેમ છૂટી ગયા એને તો પૂછો છૂટવું છે. આ મધલાર છે પણ શ્રાવક એનો અહેસાસ કરે, એમાં વિષાદ ન લાવે, વૈરાગ્ય લાવે. આ સાંભળીને વિષાદ નથી લાવવાનો, આ સંસારનું સ્વરૂપ જ છે. તારામાં વૈરાગ્ય લાવ, તારી દ્રષ્ટિને વિશુદ્ધ કર, તારું વિઝન ક્લિયર કર, કે જેથી કરીને તને ફરીથી આમાં આવવાનું મન ન થાય. શું રિપીટેશન, પુનરાવર્તન ન થાય. આપણે આ બહુ છેલ્લો થઈ જાય, આના પછી ઓછામાં ઓછા બહુ થાય. આપણા માટે ખરેખર નાની કે છે આ ઉત્તમ તક મળી છે. આ બહુમાં એકાવતારી થવાય છે. પરમાત્માનું બોન્ડ છે દિલીપભાઈ, હું ને તમે. આનંદ શ્રાવક જિંદગીના છેલ્લા 14 વર્ષ, 80 જેવડી ઉંમરે તો ઘણા બધા શ્રાવક બન્યા છે. કોઈ 70 વર્ષે, કોઈ 56 વર્ષે, કોઈ 80 વર્ષે, 60 વર્ષે, કોઈ 15 વર્ષ, કોઈ 12 વર્ષ, કોઈ 14 વર્ષ, કોઈ 20 વર્ષ શ્રાવક પણ પાડ્યું. એક અવતારી બન્યા છે. એક અવતારી બનીને આજે દેવી વિમાનોમાં માલિક બનીને બેઠા છે, ઇન્દ્ર બનીને બેઠા છે. એક ભવ કરીને ક્યાં વયા જવાના? મોક્ષમાં જવાના. એ જ માર્ગ, એ જ શ્રાવકપણું, એ જ આંતરિક જગતની અમીરાત, આંતરિક જગતનો વૈભવ. નાની કે છે 5 મારાનો જીવ પણ કેળવી શકે છે. બાહ્ય લેવલે બધું જ સમાન દેખાતું, પણ આંતરિક લેવલે શ્રાવકનો ભાવ વૈભવ એવો હોય, એનો ગુણ વૈભવ એવો હોય કે જેમાં એને આ અસારતાનું ક્લિયર પિક્ચર હોય. એટલે આવા જીવને ગૃહસ્થાશ્રમ, પોતાનું ઘર મુસાફિરખાનું લાગતું. મુસાફિરખાનું એટલે શું? એક રાજાને બન્યું હતું કે એક વખત જ્યારે રાજા ઝરૂખામાં ઊભા છે અને નીચે પોતાનો ચોકીદાર એક ફકીર સાથે માથાકૂટ કરે છે. ફકીર કહે છે મુझे इस मुसाफिर खाने में ठहरना है, दरवाजा खोल. અને ચોકીદાર કહે છે મહારાજા કા મહેલ है, ये मुसाफिर खाना है नहीं. ફકીર માનતા નથી અને ચોકીદાર થાકી જાય છે. રાજા ઝરૂખામાંથી જોઈ રહ્યા છે કે આ શું ચાલી રહ્યું છે. નીચે આવે છે. अरे बाबा क्यों नहीं समझते हो, मेरा चौकीदार आपको समझा रहा है, ये मेरा महल है, आपको मुसाफिर खाने में जाना है तो नगर के बाहर जो अंतिम दरवाजा है उसके पास बड़ा मुसाफिर खाना है, आप चले जाओ, ये मुसाफिर खाना में ही मुझे ठहरना है. फकीर के ऐसा कि मुसाफिर खाना नहीं है, मेरा महल है. अच्छा तेरा महल है, इसमें तेरे पहले कौन रहता था? કોણ રહેતું હોય ભાઈ? અહીં તો તમારું સામ્રાજ્ય છે, તમારો એમ્પાયર છે, પણ સાધારણ રીતે આપણે જે ઘરમાં રહેતા હતા બેન એમાં પેલા કોણ રહ્યું હોય? આપણા બાપા રહેતા હોય. इससे पहले कौन रहता? ये मेरे तो 7 पीढ़ियों के पुरखों की राजधानी है, इसमें मेरे पूर्वज रहते थे, इनके पिता. तेरे बाद कौन रहेगा? मेरा बेटा रहेगा, इसके बाद इसका बेटा. तो फिर क्या हो गया? ये मुसाफिर खाना तो है.
જહાં આવન જાવન હો, એક આતા હૈ એક જાતા હૈ, એને મુસાફિરખાનું કહેવાય ને. તો આપણા ઘરમાં આપણા પરિવારને તો કદાચ છોડો, પણ આ ધરતીના આ ક્ષેત્ર ઉપર મારું ને તમારું ઘર જ્યાં છે ત્યાં આના પેલા અનંતા જીવો જન્મ્યા છે ને મર્યા છે. એના માલિક બનીને મર્યા કમનસીબીએ છે. જન્મીને મરી ગયા હોત ને બેન તો જોડાણ ન થાય, પણ આપણે જ્યારે મર્યા ત્યારે માલિક માનીને મર્યા. આ ઘર મારું છે માનીને મર્યા. આ ઘર મારું છે માનીને મરીએ ને પછી કોઈક વખત બેન કોઈક જીવનો જન્મ એવી રીતે થઈ ગયો હોય કે જેની મમતા અંદર રહી ગઈ હોય અને આગળ તિર્યંતનું આયુષ્ય બંધાઈ ગયું હોય, ઘરમાં કોક્રોચ બનીને ફરતા હોય. બની શકે ન બની શકે. અને પોતાના ઘરમાં કોક્રોચ બનીને ફરે તો પોતાના સંતાનો એને સાચવીને રાખે ખરા? ન રાખે. અરે જ્ઞાની કહે છે કે ત્યાં સુધી કે મારા ને તમારા સંબંધો જેને આપણે અજીજ માનીએ છીએ, જેના વિના વ્યવહારોમાં બોલીએ, હકીકત છે કે નહીં તો ભગવાન જાણે, તો બોલે તારા વિના હું જીવી નહીં શકું. આમાં શરૂઆતના વર્ષોમાં બધું ચાલતું હોય કે સાતો સાત બહુ તમે જ મળજો, છેલ્લે કે સાત બહુમાં તમે પાછા આવા વાર્તાલાપો સંસારમાં ચાલે છે. આવા એક રાજાને 7 બહુની ઝંખના હતી, 7 બહુની તમન્ના હતી કે મારી રાણી 7 બહુ સુધી મને આજ મળે. કે ને હૈયું ફાડીને પ્રેમ કર્યો હતો, દિલો જાનથી ચાહીથી. આ બધા શબ્દોના સાચવ્યા અને રાણીનું મૃત્યુ થઈ ગયું. રાજા વિહવળ છે, વેદનામાં છે, વ્યથામાં છે, પીડામાં છે, ચોધાર આંસુએ રડે છે, રાજકાજમાં ધ્યાન નથી આપતા. મંત્રીઓ ચિંતિત થઈ ગયા છે કાં તો રાજાનું રાજ ચાલ્યું જશે. એના ગુરુ છે, એક બૌદ્ધ કથા છે, તિબેટની કથા છે. લામાને બોલાવ્યા કે અમારા રાજાને દુઃખમાંથી બહાર કાઢો, તમારો શિષ્ય છે, તમે એના ગુરુ છો. લામા રાજાને સમજાવે છે, વાત ગળે ઉતરતી નથી. આખરે કે તારી એક શું ઈચ્છા છે એ મને સમજાવ, તને શું આપવું કે તું તારા દુઃખમાંથી બહાર. ગુરુ મારા ઉપર કૃપા કરીને મને મારી રાણીની એક મુલાકાત કરાવી, એ ગમે ત્યાં હોય એકવાર મારી રાણી સાથે મને વેળવી આપો. બધાના મનમાં આવી ઝંખના હોય કે ના હોય, ઘણાને આગળ બોલતા સાંભળું છું, ફરીથી એકવાર જો મળી જાય ને તો અમે માફી માગી લઈ ઘણાથી. આવું કરવું છે આપણે? પાછા આવીને માફી માંગવી એના કરતા પેલા માંગી લેવી, બાકી ના રહી જાય. આખરે લામા એને કહે છે કે રાજા આ ખતરો કરવા જેવો નથી. ના ગુરુદેવ મારા ઉપર આટલી કૃપા કરતી. બૌદ્ધ લામા ગુરુ એ રાજાને લઈ જાય છે, એક ગટર પાસે લઈ જાય છે. એમાંથી એક વાંદો બહાર આવે છે, ફિમેલ વાંદો બહાર આવે છે અને એની પાછળ એક બીજો વાંદો ચાલ્યો આવે છે. એનું ત્યાં નિવાસ સ્થાન હતું ગટરમાં. વાંદાના ઘરો તો ત્યાં જોઈ ને ભાઈ. એટલે ગુરુ એને વાંદાની ભાષામાં કહે છે, વેઇટ, તારો પતિ તારા માટે તરસે છે, તડપે છે, તને મળવા ઝંખે છે, તને મળવા આવ્યો છે, તારી રાહ જુએ છે. ઓલી કહે છે વોટ? તો કે તારો પતિ તને લેવા આવ્યો છે. એટલે પેલીને તો એકદમ આશ્ચર્ય થાય છે કે આ પતિને લેવા આવવું એમ કરીને પાછું વળીને જોઈએ છે, પાછળ વાંધો આવતો. એટલે કે છે કે મને લેવા ક્યાં છે? તો મારી સાથે જ છે. તો કે આ વાંદાની વાત નથી કરતો, તારો પૂર્વજન્મનો પતિ જે ઝંખે છે તને, તું કોણ એની સાથે જવા તૈયાર થા. આ વાંદીને કહે છે કે તારા પતિને તું પ્રાણથી પ્યારી હતી અને તને લેવા આવ્યો, તું જા. એટલે વાંદી કહે છે કે મારો વાંદો બહુ સારો છે. શું કહે છે? આ વાંદો મારો બહુ સારો છે, મારે કોઈ સાથે જવું નથી. આ વાંદી જાય ખરી બેન? આપણે આપણા આત્માને પૂછો બેન. જે સીમ કુલે સમૂપને, ભગવાન કહે છે તું જે કુળમાં જન્મ્યો, જે ગતિમાં, જે યોનિમાં, જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં મમ્મેતી લુપઈ, આ મારું છે એમ માનીને ચોંટી ગયો. આજે આપણને કોઈ ગમે એવું યાદ કરે કે અવતારો આગલા ભાવનો દીકરો, નાગલા ભાવની દીકરી, નાગલા ભાવનો પતિ, નાગલા ભાવની પત્નીને આપણે એને પ્રાયોરિટીમાં લઈએ ખરા? તો કેટલા ભાવનો સંબંધ છે?
આપણી સાથેના અનુબંધ કેટલા ભવના છે? આ એક ભવની સગાઈ છે. એમાં આપણે ગાઢ આસક્તિ કરીને કેટલા કર્મો બાંધીએ છીએ. આ રાગ દશાએ તો મારા ને તમારો અનંત સંસાર વધાર્યો છે. નાની કે પતિ પત્નીને છોડી દેવાની વાત નથી, ઘર-બાર છોડી દેવાની વાત નથી. અંદરની જે રાગ બુદ્ધિ છે, અંદરનો જે મમત્વનો તાર છે, જે અજ્ઞાનનો એક અખંડ ભાવ ચાલ્યો આવે છે, એ ભાવ શ્રાવક તોડી નાખે. શું કરે? એ માને કે મારું ઘર ધર્મશાળા જ છે. આ શરીર રૂપી ઘર પણ આ ઔદારિક પૂતગલો છે ને, એ આ ઔદારિક પૂતગલોને મેં ને તમે અનંત વખત આ શરીર રૂપે ગ્રહણ કર્યા છે, ઔદારિક શરીર રૂપે, ને અનંત વખત એને છોડ્યા છે. આ પૂતગલો પહેલી વાર નથી મળ્યા બેન. આ લોકના, ઔદારિકના, વૈક્રયના, તેજસના, કાર્મણના, એકમાત્ર આહારકના આપણે એટલો વખત ના કર્યા હોય. આહારક શરીર 14 પૂર્વી એ જ બનાવી શકે, એટલે એ આપણે નથી કર્યું. એકવાર કર્યું હોય કદાચ, પણ બાકી ઔદારિક, વૈક્રય, તેજસ, કાર્મણ, આ બધી પૂતગલ વર્ગણા મેં આખા લોકની તમામે તમામ પૂતગલ વર્ગણા મેં ને તમે અનંત અનંત વખત એને શરીર બનાવીને ગ્રહણ કર્યા ને છોડ્યા. એટલા પરિભ્રમણ આપણે કર્યા છે. આ ક્ષેત્ર એટલે જમીન, આ ધરતી, આ જે જગત, ત્યાં પણ મેં ને તમે અનંત વખત જન્મ મરણ કર્યા છે. એક પૂતગલ પરાવર્તનનો કાળ એટલે કે એક પૂતગલ ક્ષેત્રનું લ્યો. આ લોકમાં જેટલા 14 લોક છે એનો મેરુ પર્વતનો ટોચ, એને આપણે પહેલું ક્ષેત્ર કહીએ. એ એક સ્ક્વેર, ત્યાં જન્મ થાય અને ત્યાર પછી ઉપર નીચે ત્રાસી આડી જેટલી બી દિશા છે એ બધી દિશાના પૂતગલો ક્રમે આપણે એક વખત એક જન્મ કર્યો, પછી ગમે ત્યાં જન્મી આવ્યા, પછી પાછો એના પછીનો આકાશ પ્રદેશ ત્યાં જન્મીએ, ત્યાર પછી ગમે ત્યાં જન્મ લઈએ, પછી એના પછીનો આકાશ પ્રદેશ છે. એને કહેવાય એક ભાવ ક્ષેત્ર પૂતગલ પરાવર્તન. અને જો એમને જ બધા ક્ષેત્રો સ્પર્શ્યા તો એક દ્રવ્ય ક્ષેત્ર પૂતગલ પરાવર્તન. એટલે આવા અનંતા ક્ષેત્ર પૂતગલ પરાવર્તન, કાળ પૂતગલ પરાવર્તન અને ભાવ પૂતગલ પરાવર્તન. ભાવ એટલે ઔદારિકના, વૈક્રયના, કાર્મણના, બધાના તમામે તમામ પૂતગલો મેં ને તમે ગ્રહણ કર્યા ને પાછા છોડ્યા. અને હજુ પણ આ ભવમાં જો આપણને આ મારું છે એવી બુદ્ધિ ટળશે નહીં, એવી મમતાનો તાર તૂટશે નહીં, એનો આત્મામાં બોધ થશે નહીં, અને ખરેખર આપણું નથી. ભગવાન શું કરે છે બેન? આપણે કે ને પથ્થર ઉપર લકીર કરી દે એવી રીતે આપણને આત્મા ઉપર લકીર કરી લખી લેવાનું છે. આ સંસારનું એક પણ પરમાણુ, એક પણ પૂતગલ, એક પણ ક્ષેત્ર, દ્રવ્યનું, ક્ષેત્રનું, કાળનું કે ભાવનું, એ આત્માને માટે પરિવર્તનશીલ છે. એટલે આના પરાવર્તનો કેટલા કર્યા? અનંત કર્યા. તો ગૃહસ્થાશ્રમી પોતાના પરિવારને, પોતાના શરીરને અને પોતાના ગૃહસ્થાવાસને હંમેશા આશ્રવનું કારણ, બંધનનું કારણ, મોહનું કારણ અને અનંત વખત પરિભ્રમણ કરાવવાનું કારણ માને. અને એથી કરીને આ ફાંસીનો ગાળિયો, આ ફાંસીના ગાળિયાને જ્ઞાની કહે છે કે આપણને ફાંસી લગાડવાની હોય અને પૂછવામાં આવે કે તને રેશમનો ગાળિયો આપું કે સુંદરનો આપું, કયો ગાળિયો પસંદ કરશે? કોઈ એમાં પસંદગી હોય ને પસંદગી કરવાનો ભાવ પણ આવે ખરો? તો મને ને તમને આ સંસારના અનુબંધોમાં, આ સંસારના સંબંધમાં, બધા સંબંધો આપણું ભવ ભ્રમણ વધારનાર છે કે ઘટાડનાર છે? એક પણ સંબંધ એવો બતાવો કે જેનો મોહ કર્યો અને પરિભ્રમણ ઘટ્યું નથી કોઈનું. શું થયું છે? વધ્યું છે. આ સંસારની અસારતા તો જ્ઞાની એવી બતાવી છે કે જેને પોતાને જેના માટે પ્રાણ આપ્યો હોય, પોતે જેના માટે પ્રાણ આપ્યો હોય એ જીવ સાથે એનો એવો અનુબંધ હોય. આ ઘટનાઓ જ્ઞાનીના જ્ઞાનમાં જે સત્ય બની હોય ને ભગવાને દેખી હોય જ્ઞાનમાં, એ જ આપણને બતાવી છે. વાર્તાઓ નથી બનાવી, કલ્પનાથી નથી બનાવી. કે સુકોસલ નામનો બાળક, જેની માતા રાણી છે, પિતા રાજા છે, અને આ રાણીને પુત્ર તરફ ગાઢ મોહ છે, અનન્ય મોહ છે.
પતિ તરફ તો એનાથી કરતા પણ વધુ બહુ છે, પણ પતિ પૂર્વના સાધક જીવ છે. આ ભવની અંદર જન્મ્યા પછી નિષ્પૃહ આત્મા છે. મુનિરાજનો ભેટો થાય છે, વ્યવહાર સામાન્ય રીતે બને એવી રીતે જેને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને સંસાર છોડીને નીકળી જાય છે. એ વખતે રાણીને આઘાત લાગે છે, એટલો તીવ્ર આઘાત લાગે છે, પતિનો વિયોગ સહન નથી થતો અને એના કારણે નેગેટિવિટી આવે છે. પેલા વેદના આવે ને તો તરત જ ગુસ્સો આવે, જેના કારણે દુખાવ્યું એ કારણ તરફ જ શું થવા માંડે, ભયંકર તીવ્ર વેર જાગે છે. એણે જ મારા સંસારને ઉજાડી નાખ્યો, એણે જ મારી જિંદગીમાં આગ લગાડી દીધી, એણે શા માટે સંસાર માંડ્યો, શા માટે મને આટલો પ્રેમ કર્યો, જો એને આવા રીતે મને છોડવી હતી તો આ સંસાર માંડવાની એને શું છે, વગેરે વગેરે. આવા તો અનેક વાક્યો આપણે સાંભળ્યા છે અને જાણ્યા છે. આ જ રીતે રાણી પારાવાર રુદન કરે છે અને એ વખતે નક્કી કરે છે કે આ મારો પતિ તો નાલાયક નીકળ્યો, પણ હવે મારા પુત્રને મારે ગુમાવવો નથી. નગરની અંદર ઢંઢેરો મુકાવી ફેરવી દે છે કે આ નગરમાં એક પણ સાધુડો કદી આવવો ન જોઈએ. આખી સાધુ જાત પ્રત્યે નફરત કેળવી લીધી. એ સાધુ આવ્યો અને મારા પતિને છીનવી ગયો. નગરમાં પાબંદી થઈ ગઈ છે કે કોઈ સાધુ ન પ્રવેશે. થોડા વર્ષો નીકળી જાય છે. બાળક તો તદ્દન નાનો હતો, મોટો થઈ રહ્યો છે, 9 વર્ષનો દીકરો થઈ ગયો છે. યોગાનુયોગ આ મહારાજા સ્વયં પોતે સાધુના વેશમાં આવી રહ્યા છે. નગરના સૈનિકો, ચોકીદારો રાજાને ઓળખનારા છે. 7-8 વર્ષનો ગાળો ગયો છે. ચોકીદાર તો મહારાજાને મુનિના વેશમાં આવતા જોઈને વંદન કરે છે, પગે લાગે છે અને ખમ્મા ખમ્મા કરે છે. એની હિંમત નથી ચાલતી કે રાજાને દરવાજાની બહાર રોકે. મુનિ રાજા તો નગરમાં આવી ગયા છે, ઉદ્યાનમાં જઈને ઊભા છે અને યોગ એવો બન્યો કે આજે આ રાજકુમાર પણ એ જ ઉદ્યાનમાં ફરવા માટે આવ્યો છે, બીજા બાળકો સાથે રમી રહ્યો છે અને બરાબર ત્યાં મુનિરાજ આવે છે. પૂર્વનો અનુબંધ છે, પિતાનું લોહી છે, આકર્ષણ થાય છે. રમતો રમતો બાળક એના પગ સુધી પહોંચી જાય છે, વંદન કરે છે. ક્યુરિયસ, જિજ્ઞાસુ છે, જાણવા માંગે છે આ કોણ છો, આ શું કરો છો, અહીં શું કામ આવ્યા છો, આવું કેમ તમારા અંગ ઉપર વસ્ત્ર નથી, વગેરે વગેરે. અને મુનિરાજ તો પ્રસન્ન રસથી નીતરતા વાત્સલ્યથી ભરપૂર બાળકને સાચો જવાબ આપે છે કે આ સંસાર મને અસાર લાગ્યો અને હું નીકળ્યો છું. બાળકના પણ પૂર્વના એવા અનુબંધ હતા, એને એક બરાબર ઉતરી જાય છે અંદરમાં અને એ વખતે છે મને આપની સાથે લઈ ચાલો, હવે હું તો તમારી સાથે જ આવીશ, વિચાર કરજો. પિતાની આંગળી પકડી લીધી છે, બાળક છોડવા તૈયાર નથી. પિતા કહે છે કે વત્સ, તારા પરિવારની આજ્ઞા લઈ આવ, મારે આજ્ઞા વિના લઈ ન જવાય. હવે વિચાર કરજો, બાળક આવીને માતાને વાત કરે છે પેલા મુનિ સાથે જવું છે. કોણ છે મુનિ? બાળક કે જે હોય તે, હવે એક પળ પણ હું અહીંયા રહેવાનો નથી, માતાનો વશ ચાલતો નથી. બાળક નીકળી જાય છે. આ માતાનું રુદન કેવું હશે, એનો કલ્પાંત કેવો હશે. અને એ જ વખતે એનાથી વેદના સહન નથી થતી અને પારાવાર પીડા સાથે આવેશમાં આવી જાય છે અને મહેલના ઝરૂખામાંથી પડતો મૂકે છે. કોના માટે આપઘાત કર્યો? પુત્ર માટે. પતિની વેદના હજી વિસારે પડી નહોતી ત્યાં પુત્રનો ઘા જીરવી શકી નહીં, આપઘાત કરી મૂકી. આત્મહત્યાના કારણે એ વખતે પારાવાર નેગેટિવિટી, કૃષ્ણ લેશિયા, જેમાં ભયંકર ધિક્કાર ભર્યો તો મુનિ પ્રત્યે, આખા તત્વ પ્રત્યે, અને પરિણામે મરીને સિંહણ બની છે. જંગલમાં ઉછરી રહી છે. પુત્ર ને પિતા મુનિ બનીને વિચરી રહ્યા છે. એક સમય આવ્યો કે પિતા પુત્રની જોડી એ જ જંગલમાંથી પસાર થાય છે. 3 દિવસથી સિંહણને કશો શિકાર મળ્યો નથી. માણસની એને શું આવે, પ્રાણીની સ્મેલ આવે છે. ઘ્રાણેન્દ્રિય એટલી તીવ્ર હોય કે સ્મેલથી જ શિકારને ઓળખી કાઢે છે અને એને આ સ્મેલ આવતા એ દિશામાં આગળ વધે છે. પિતા પુત્ર આવી રહ્યા છે. પિતા જાણે છે ભૂખી સિંહણ એક જ તરાપ મારશે અને મારા બાળકને, મારા શિષ્યને હમણાં કોળીઓ કરી જશે. પુત્ર વત્સ
તું પાછળ જા, મને આગળ જવા દે, કારણ કે સામે કાળ આવી રહ્યો છે. મેં મારી સાધના કરી લીધી છે, તારે હજી સાધના બાકી છે. એટલે મને એકને ભોજન કરી લેશે તો તૃપ્ત થઈ જશે, તો હું ત્યાંથી નીકળી શકશે. બાળક કે છે પિતા છો ને ગુરુ પણ છો, મારું કર્તવ્ય છે કે હું જીવું ત્યાં સુધી તમારા ઉપર કોઈ પ્રહાર કરી ન શકે. આખરે બાળક માનતો નથી ને આગળ જાય છે. સિંહણ તરાપ મારે છે, બાળકને દબોચે છે, બે પગ વચ્ચે ફેરવીને બેઠી છે. એમાંથી માંસના ટુકડા કાઢી કાઢી નીકળે છે. કોણ છે? છોકરા પોતાનો પુત્ર, જેના માટે, જેને પારાવાર પ્રેમ હતો, જેના માટે તો મરણ કર્યું હતું, આત્મહત્યા કરી હતી. આજે એના ને એના માંસના લોચા ખાય છે. આ પિતા મુનિ નિહાળી રહ્યા છે કે આ સંસારની રચના કેવી છે. સિંહણની સામે ઊભા છે, જાતિ સ્મરણથી ઓળખી ગયા છે, અને એક મેક નજરે સિંહણ પણ એને નિહાળે છે. મોઢામાંથી પુત્રના લોહીના ધારાઓ પણ હજી સુકાણી નથી, અને મૃત તરફડતું બાળક શાંત થઈ ગયું છે. અને એ વખતે પિતાની સાથે, મુનિની સાથે આંખ મેળવતા સિંહણને જાતિ સ્મરણ થાય છે. દેખાય છે આ મારો પતિ જે સામે ઊભા છે, આ મારો પુત્ર કે જેના મોહમાં મેં આત્મહત્યા કરી હતી, એને જ હું કાઈ રહી છું. આ ગૃહસ્થાશ્રમ છે. ખબર નથી આપણને કોના ક્યાં અનુબંધ છે, અને કોને આપણે ક્યાં ને કેવી રીતે મળશું, કોની સાથે કેવા વેરથી, કોની સાથે કેવા રાગથી, કોની સાથે કેવા અનુબંધથી આપણે જોડાયેલા છીએ. નાની કહે છે આ જીવને માત્ર તું જીવ દ્રવ્ય તરીકે જાણ. તું પણ એક જીવ છો ને બીજો પણ એક જીવ છે. દરેક સ્વતંત્ર દ્રવ્ય છે. અનુબંધ કરાવનાર પૂર્વના રાગ અને દ્વેષ છે. તો મારે ને તમારે હવે આ અનુબંધમાંથી મુક્ત થવું હોય તો ઓછામાં ઓછું વૈરાગ્ય બુદ્ધિ તો લાવવી પડશે. ત્યારે આપણે તો રાગના ઘૂંટડા ભરીએ છીએ. શું કહીએ છીએ? રખે ને રાગ છૂટી જાય એના માટે આપણે વળગ્યા જ કરીએ છીએ, એક્સક્યુઝ ઊભા કર્યા જ કરીએ છીએ. સંસારમાં તો આવું ચાલે. બીજાના છોકરા કરતાં તો હજી અમારા છોકરા ઘણા સારા છે, એમ કરી કરીને પણ શું કરીએ છીએ બેન? જો સંસારમાં કોઈ ધર્મ, કોઈ તત્વ, કોઈ જ્ઞાન આપણને નિષ્ઠુર નથી બનાવતું, બેજવાબદાર નથી બનાવતું, કર્જમાંથી એસ્કેપ કરવાનું નથી શીખવતું, પણ વિવેક બુદ્ધિ તો જરૂર શીખવે છે. આપણું જે ગાંઠપણ છે, આપણું જે પાગલપણ છે, આપણું જે અજ્ઞાન છે, એને માટે જ્ઞાની આપણને કહે છે ગૃહસ્થાશ્રમીને આ સંસારના તમામ સંબંધો સુવાળા તો એ ફાંસીના ગાડિયા જેવા લાગે છે. લાગે કે ના લાગવા જોઈએ બેન? તો મને આપણે ભાવ શ્રાવક છીએ કે નહીં, આપણને હર પડે વિચારવાનું છે કે મારા તમારા ભાવ જગતમાં શું થાય છે. જ્યારે આવી પળોમાં આવીએ રાગની કે દ્વેષની, એ વખતે આપણો આત્મા અહેસાસ કરે છે કે નહીં? આપણા મનમાં ધમાસાણ થવું જોઈએ. આપણા મનમાં શું થવું જોઈએ બેન? એક યુદ્ધ ખેલાવવું જોઈએ. મન તું માને છે કે તારું છે. ત્યારે આત્મા, એને આત્મભાન કેવું હોય ખબર છે બેન? પાળેલા કૂતરા જેવું. પાળેલો ડોગ હોય ને, તેનું કામ જ છે કે કોઈ અજાણી વ્યક્તિ, બાહ્ય તત્વ ઘરમાં ઘૂસવા નથી. અચાનક કોઈ દરવાજે આવીને ઊભું રહે ને, એ ભેગો કૂતરો અંદર ઘૂસવા માંડે, અને બહારથી દરવાજાની બેલ વાગે કે અવાજ આવે તો માલિક જઈને ખોલવા જાય તો કૂતરો શું કરે? એને ભેગો જાય. એ દરવાજો ખોલે, નવા આવનાર વ્યક્તિ એન્ટર થાય, એ વખતે કૂતરાની નજર કોના સામે હોય? આવનાર વ્યક્તિ સામે. એ ભસ્યા જ કરે, પણ માલિક ધીમે ધીમે એના પંપાડે, અને જેના કારણે એને ખબર પડે કે માલિક આને ઓળખે છે, વાંધો નથી, હવે આમાં શું નથી? જોખમ નથી. એટલે કૂતરો થોડો શાંત થાય. પણ એની નજર તો કોની સામે હોય? આવનાર વ્યક્તિ સામે. એ રખે ને એટેક ન કરે. પછી માલિક જ્યારે એને પંપાડીને શાંત કરીને બેસાડે, આવનાર વ્યક્તિથી જોખમ નથી એવી જ્યારે એને પ્રતીતિ થાય, પછી એ ભસતો બંધ થાય. પણ જો એ વખતે આવનાર વ્યક્તિ ફરીથી કાંઈ હિલચાલ કરે, એટેક કરવા જેવું કંઈ કરે, તો પાછો શું કરે? તરફ મારે બેન. આનું નામ જ્ઞાની કે છે તારું આત્મભાન. આત્મભાન આ કૂતરા જેવું હોય કે વિભાવ આવ્યો, ભેદ વિજ્ઞાન ગયું, આત્મદ્રષ્ટિ ગઈ, અને વિભાવ તરફ જરાક પણ આત્મા ઢળ્યો, ભસવા માંડે.
આ જોખમ છે, આ જોખમ છે. એટલે માલિક કહે કે ના, હું જાગૃત છું, હું સ્વભાવમાં છું, મને હાનિ થાય એમ નથી. તો આત્મભાન ત્યારે થોડી વાર શું થાય, શાંત થાય. પણ એની નજર તો એ હોય કે મમતામાં, માયામાં, મોહમાં, અજ્ઞાનમાં, આવેશમાં, આર્ત ધ્યાનમાં, રૌદ્ર ધ્યાનમાં આત્મા ક્યાંય જોડાય તો નથી જતો ને. આવું આત્મભાન નાની કે ભાવ શ્રાવકનું હોય, સમ્યક દ્રષ્ટિનું હોય, શ્રાવક ભાવનું હોય, સાધુ દ્રવ્યનું હોય. આ બધા ગુણસ્થાનક છે. શું છે? જેટલું ભાન વધારે જાગૃત બન્યું એટલું ગુણસ્થાનક ઉપર ગયું. તો જ્ઞાની મને તમને કહે છે કે મનુષ્ય ભવમાં મારા ને તમારા આત્મામાં આવી પરદેશની પરાધીનતા લાગે. કોઈ માણસ પરદેશમાં આવી ગયો હોય તો એને વતન જવું હોય, એ જઈ શકતો ન હોય, એ વખતે એને કેવી વેદના થાય. કાબુલીવાલાનું ગીત પેલા ગાયું હતું, એ મેરે પ્યારે વતન, હે મેરે લે વતન. આપણે સાંભળતા સાંભળતા પણ આત્મા આંસુ લાવ્યા હશે. એવું આત્માનું પંખી, એ મેરે પ્યારે વતન. આપણું વતન ક્યાં છે? ક્યાં છે આપણું? આપણે ક્યારેય તડપ નથી જાગતી ને. આપણે તો પરદેશના પ્રવાસી મટીને પરદેશના રહેવાસી બની ગયા છે. શું બની ગયા છે? પણ આત્મા જાગે તો એને પરદેશના પાંજરા જેવું લાગે, સોનાના પાંજરા જેવું લાગે. અને પૂર્વના અનુબંધના વસ્તુ અને વ્યક્તિ સાથેના અનુબંધો ચૂકવી દેવાનો અવસર છે. એટલું જ આત્માને માનવાનું. શું માનવાનું છે? આ જેની સાથે મારા અનુબંધો જોડાણા, એ ગૃહસ્થાશ્રમનું ઘર હોય એટલે કે આવાસ હોય, સંબંધો હોય, પરિગ્રહ હોય કે જે કાંઈ અનુબંધ હોય, એ બધા મારે આ ભાવમાં શું કરી દેવા છે? છૂટે કરવા છે. એટલે એની સાયકલ આગળ નથી વધારવી. એવા ભાવ સાથે નાની કહેશે, ગોર મહારાજ લગ્ન કરાવે અને ગુરુ મહારાજ છૂટાછેડા કરાવે. વ્યવહારથી નહીં, પણ ગોર મહારાજ છે ને છેડાછેડી બંધાવે અને ગુરુ મહારાજો શું કરે? બેન, આપણી છેડાછેડી છોડાવે છે. એટલે કે શીલ વ્રત ગ્રહણ કરાવે. શું કરાવે છે? એટલે જ્ઞાની આપણને કહે છે કે મનુષ્યના ભવમાં ગૃહસ્થાશ્રમીને માત્ર એક જ ધ્યેય હોય કે આ બધા સંબંધોને પૂરા કરીને જ્યારે અહીંથી જાઓ ત્યારે ખાલી હાથે જાઓ. ખાલી હાથે જવું છે ને, તો આપણે શું કરવાનું છે બેન? આવો વૈરાગ્ય આવે અને આપણો છેલ્લો મનોરથ છે કે હું ક્યારે સર્વ સંબંધનું બંધનથી ક્ષણ છેદીને વિચાર શું કહો મહત્પુરુષને પંથ જોજો. છેલ્લે કે છે, એક પરમાણુ માત્ર નહીં પણ મળે નહીં જ્યાં સ્પર્શના. એક પરમાણુ પણ આત્માના પ્રદેશ ઉપર ના જોઈએ. આવું ખંખેરવાનો ભાવ એ ગૃહસ્થાશ્રમમાં રહીને શ્રાવક કરે અને ભાવ શ્રાવક બનીને આ જ ભાવની અંદર ઉત્કૃષ્ટતા એ પહોંચે તો એક અવતારી બની જાય. અને ઓછામાં ઓછો ભાવ આવે, ઓછામાં ઓછો જગન્ય, તો પણ 15 ભાવથી વધારે ભાવ થાય નહીં. જુઓ, જેને 8 ભાવ મનુષ્યના અને 7 ભાવ દેવલોકના, 15 ભાવ કહેવાય. આ 15 ભાવ આ પરમાત્માનું બોન્ડ છે. એકવાર ભાવ શ્રાવક બની ગયા ને તો તમને આ ભાવ પછી દેવલોક, દેવલોક પછી મનુષ્ય ભાવ. એટલે 7 ભાવ દેવના, 7 ભાવ મનુષ્યના અને 8મો છેલ્લો મનુષ્ય. એટલે અષ્ટપ્રવચન માતા. અષ્ટપ્રવચન માતા એટલે 5 સમિતિને 3 મુક્તિમય જીવન. એ જેણે અષ્ટપ્રવચન માતાનું શરણું લીધું એને 8 જ વખત માતાની ગર્ભમાં જવું પડે. માતાની ગોદ વ્યવહારની 8 જ વખત. જેણે અષ્ટપ્રવચન માતાનું શરણું લીધું એને 9મો ગર્ભ ધારણ ગર્ભાવાસમાં જવું ન પડે. આ લાલચ નથી, આ માર્કેટિંગ નથી, આ પરમાત્માના જ્ઞાનમાં સ્પષ્ટ થયેલો ભાવ છે કે તું એક ભાવમાં સાધુ ના બન, તારાથી સર્વત્યાગી ન બને. તો સર્વત્યાગી બનવાના મનોરથ તો કર. ત્યાગી ન બનતો વૈરાગી તો બન. આપણા જીવનમાં આવો વૈરાગ્ય આવશે તો આવા ભાવ શ્રાવકના આપણે કીધું કે 17 ગુણો છે, 21 ગુણો છે, 22 ગુણો છે, 10 ગુણો છે. આપણે વિવિધ રીતે સમજાવવા માટે ગુરુ ભગવંતોએ અનેક પ્રયત્ન કર્યા છે અને આપણા જીવનમાં આવા ગુણો પ્રગટાવવા માટે એક અપેક્ષાએ એમ પણ કીધું છે કે ગૃહસ્થાવાસમાં રહેલો શ્રાવક પોતાના ભાવ શ્રાવકપણાને ટકાવવા માટે
ક્ષમાશીલ બને, સમતાશીલ બને, સહનશીલ બને. આ બધા બનવાથી શું થાય? ભાવન શ્રાવકપણું ટકી શકે, શાંતિશીલ બને, સમજણશીલ બને, સંતોષશીલ બને, સંયમશીલ બને અને સ્વાધ્યાયશીલ બને, સ્વાવલંબનશીલ બને, સાદાયશીલ બને, સ્વીકારશીલ બને, સંસ્કારશીલ બને. શું બને? આ બધી વસ્તુઓ સાવ આપણી વ્યવહારિક જીવનની છે અને આપણા જીવનની અંદર આવા માર્ગે આપણે ચાલશું તો આપણો ભાવ શ્રાવક પણ ઉત્કૃષ્ટ બની અને એક વખત આપણને ભાવ સાધુ અને ભાવ સાધુના શ્રેણી માંડતા ક્ષપક શ્રેણી આરૂઢતા, આ ક્ષપક શ્રેણી આરોઢીને આપણે પણ 13મે ગુણસ્થાનકે પૂર્ણ વિતરાગ બની નિર્વાણની ભૂમિકાના 14મા ગુણસ્થાનકને પ્રાપ્ત કરશું એવો આપણો મનોરથ હોજો, આપણા ભાવ હોજો અને આપણા હવે પરમાત્મા પાસેના ભાવોમાં એક જ માગણી હોજો કે પરમાત્મા તારો મારે દેશ એક વખત, પ્રભુ તારે દેશ મારે જાવું છે, પ્રભુ તારો દેશ મારે જોવો છે, પ્રભુ તારો વેશ મારે લેવો છે. શું કેવું છે? ભગવાને જે વેશ લીધો એ તો વસ્ત્રધારી નહોતા પણ મુનિપણું લીધું તો પ્રભુના દેશ જવા માટે પ્રભુના વેશે, પ્રભુના પંથે અને પ્રભુના માર્ગે આપણું પણ પ્રયાણ થાય એવી ભાવના સાથે આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા નાનીના જ્ઞાનથી ઓછું અધિક કે વિપરીત કંઈ પણ કહેવાયું હોય તો અરિહંત અનંત કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મિ છામી દુઃખમ.